તો આજે આપણે જે લેવાનું છે સેશન, જેને ટ્રાન્સપ્રેશન ઉપર સેશન છે, જે એકચ્યુઅલી ગઈ વખતે લેવાનું હતું, સમયના અભાવે આપણે એને ઓનલાઈન કરવું પડ્યું છે. તો આજના આપણા સેશનમાં આપણે વાત કરીશું ટ્રાન્સપ્રેશન ઉપર. પ્રેઝન્ટેશનનો ફ્લો કંઈક આવી રીતે જશે, એમાં ટ્રાન્સપ્રેશન શું છે એને આપણે સમજવાનો કોશિશ કરીશું. ડિફરન્સ બિટવીન ઇવોપરેશન એન્ડ ટ્રાન્સપિરેશન, એટલે બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન વચ્ચેનો શું ફરક છે એને આપણે જોઈશું. વિભિન્ન પ્રકારના ઇવોપોટ્રાન્સપિરેશન ઉપર આપણે વાત કરીશું. ઇવોપોટ્રાન્સપિરેશન પ્રક્રિયાને અસર કરતા પરિબળો ઉપર આપણે વાત કરીશું અને કેવી રીતે એસ્ટિમેટ કરી શકાય એની પદ્ધતિઓ વિશે વાત કરીશું ને ઇવોપોટ્રાન્સપિરેશનની અગત્યતા શું છે એના ઉપર વાત કરીશું. હવે આપણે જોઈએ કે વોટ ઇઝ ઇવોપોટ્રાન્સપિરેશન. તો આ ચિત્ર બહુ સ્પષ્ટ રીતે દેખાડે છે કે જમીનની અંદર વૃક્ષના મૂળિયા છે, ઘાસ છે, અને આ બધા ભેગા થઈ અને જ્યારે ઇવોપરેશન ટ્રાન્સપિરેશન વત્તા ઇવોપરેશન એટલે બાષ્પીભવન વત્તા ઉત્સર્જન, આ બેને ભેગું કરી એટલે બાષ્પોત્સર્જન આપણે એને કહીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ તો આખું હાઇડ્રોલોજીકલ સાયકલ આપણે ઓલરેડી ડિટેલમાં સમજી ચૂક્યા છે, પણ ઇવોપોટ્રાન્સપિરેશનને કેન્દ્રમાં રાખીને જો આપણે વાત કરીએ છીએ તો બે પ્રક્રિયા ઉપર વધારે ફોકસ થાય છે. એટલે ઇવોપોરેશન એટલે કે જમીનની સપાટી ઉપર જ્યાં પાણી ભરાયેલું છે એ સીધું એક્સપોઝ છે. તો જમીનની સપાટીથી વાતાવરણમાં એક્સપોઝ જે કાંઈ પણ પાણી છે એ વરાળ બની અને જ્યારે ઉપર જતું રહે છે એને આપણે ઇવોપરેશન આપણે એને કહીશું. બાષ્પીભવન આપણે એને કહીશું. જ્યારે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા એવી છે કે જે વરસાદના માધ્યમથી જમીન સપાટીની અંદર સોઇલની અંદર જે પાણી સંગ્રહાયેલું છે એ બે રીતે વાતાવરણમાં પાછું જાય છે. સોઇલ ઉપરથી પણ સીધું ઇવોપરેશન થાય છે. માટીમાં જે ભેજ હોય છે એ સીધું જ વાતાવરણમાં જતું રહેતું હોય છે. અને તમે એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવું હોય તો આપણે જોઈ શકીએ કે ઘણી બધી વખત ડેમ અને તળાવો ખાલી થઈ જાય ત્યારે પાણી સુકાઈ જાય પછી એની અંદર તમે જુઓ તો નીચેના ભાગમાં ક્ષાર જમા થઈ ગયેલો હોય છે. એ શા માટે થઈ ગયો હોય છે કે એના તળિયામાં રહેલો ભેજ એ સીધો વાતાવરણના સંપર્કમાં આવતા એનું ઇવોપરેશન થાય છે. ઇવોપરેશન થાય ત્યારે માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજન ના અણુઓ જ ઇવોપરેટ થઈ શકે છે, બાષ્પીભવન થઈ શકે છે. બાકીના બધા તત્વો એ જમીન ઉપર છોડી દે છે, એટલે ત્યાં આગળ સોલ્ટ ડિપોઝિટ થાય છે. આ એક પ્રકારની ઇવોપરેશનની પ્રોડક્ટ છે, જે આપણે કચ્છનું રણ પણ આ દિશામાં આ બાબતથી કાંઈક સૂચન કરે છે. ઘણી બધી વખત આપણા ડેમ તળાવો કે એમને પણ જમીન ઉપર આપણે જોઈએ કે ખેતીની જમીનમાં ક્ષાર આવી જાય છે. વધારે પાણી ભરાય તો જમીનમાં ક્ષાર આવી જાય. તો એ ઇવોપરેશનની એક પ્રોડક્ટ છે. જમીનની અંદર રહેલો ભેજ ડાયરેક્ટલી ઇવોપરેટ થઈ શકે છે. થોડો વધારે ઊંડો ગયો હોય તો એ એક્શન જે છે જમીનની અંદર જે ઇવોપરેશન થવાની જે ઘટના છે એટલે આપણે લોકો તમે નામ સાંભળ્યું હશે, ગુજરાતીમાં આપણે કેશાકર્ષણ કહીએ અથવા તો એને અંગ્રેજીમાં તો કેપિલરી એક્શન. ખ્યાલ આવે છે કે આપણે જે દીવો સળગાવીએ ત્યારે શું થાય છે? એક દીવાના વાટના એક છેડે તેલ હોય છે અને બીજા છેડે ગરમી લાગે તો એક છેડેથી બીજા છેડે જે તેલ છે એ ટ્રાવેલ કરે છે. એવી જ રીતે જમીનની સપાટી જ્યારે ગરમ થાય છે ત્યારે જમીનની સપાટીમાં રહેલો ભેજ એ ગરમીના કારણે એક જગ્યાએથી ટ્રાવેલ કરીને ઉપરના ભાગમાં આવીને પછી બાષ્પમાં કન્વર્ટ થાય છે. તો એ છે સોઇલ ઇવોપરેશન. બીજો ભાગ જે છે કે આ ઇવોપરેશન સોઇલમાં રહેલું પાણી એ ઝાડના મૂળિયા કે ઘાસના મૂળિયાના માધ્યમથી એના થડમાં થઈ અને પછી પાંદડાના માધ્યમે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે એ હવામાં હાઇડ્રોજન અને ઓક્સિજનને છોડે છે. એટલે પાંદડા ઉપરથી એનું ઇવોપરેશન ટ્રાન્સપિરેશન થાય છે. સમગ્ર પ્રક્રિયાને આપણે ઇવોપોટ્રાન્સપિરેશન આપણે કહીશું. એની જો ઇંગ્લિશમાં વ્યાખ્યા કરીએ તો અપટેક ઓફ વોટર એટ ધ રૂટ્સ, transport of water through the plant tissue and release of vapor by leaves is known as transpiration. એટલે કે મૂળના માધ્યમથી જે પાણી લેવામાં આવે છે એના ઝાડના અલગ અલગ વિભાગોમાં ખાસ કરીને જે ટીસ્યુ એટલે પેશીઓમાંથી જે પાણી પછી રિલીઝ થાય છે વરાળના સ્વરૂપે અને વરાળના પેશીઓમાંથી રિલીઝ થયેલું પાણી પાંદડા ઉપરથી વરાળ સ્વરૂપે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ટ્રાન્સપિરેશન આપણે કહીશું. એટલે આ સમગ્ર પ્રક્રિયા ઇવોપરેશન વત્તા ટ્રાન્સપિરેશન બેને ભેગા કરો તો એને કહેવાશે ઇવોપોટ્રાન્સપિરેશન. એ હવે
આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન ઇવોપરેશન એન્ડ ઇવેપોટ્રાન્સપિરેશન. એમાં ટ્રાન્સપિરેશનની જો વાત કરીએ તો ઇટ્સ એ ફિઝિયોલોજીકલ પ્રોસેસ, એટલે એ ભૌગોલિક પ્રક્રિયા છે. જમીનની સપાટી ઉપરથી થતી એ ભૌગોલિક પ્રક્રિયા છે. જ્યારે ફિઝિકલ પ્રોસેસ આ ભૌતિક પ્રક્રિયા છે, શરીરની અંદર જે પ્રક્રિયા થાય છે એ ભૌતિક પ્રક્રિયા છે, ઇવોપરેશન છે. તે લોસ ઓફ વોટર ફ્રોમ ધ ફ્રી સરફેસ ઓફ સેલ, એટલે જે આપણા કોષો જે છે, કોષના સપાટી ઉપર રહેલા, જેમાં આપણે કેમ શરીરમાં પરસેવો વળે ત્યારે શું થાય છે, આપણે સપાટી ઉપર પાણી પરસેવા રૂપે જે પાણી આવે છે ને પછીનો લોસ થાય છે. તો એક્ઝેક્ટલી સેમ પ્રકારની પ્રક્રિયા જે છે વનસ્પતિ જે છે, વનસ્પતિના કોષો ઉપર જ્યારે પાણી જમા થાય છે અને પાણીનો જે વ્યય થાય છે એને આપણે ટ્રાન્સપિરેશન કહીશું. જ્યારે ઇવોપરેશનમાં શું કહીશું કે લોસ ઓફ વોટર ફ્રોમ સરફેસ ઓફ વોટર, પાણીની સપાટી ઉપર રહેલા પાણીને જે લોસ થાય છે એને આપણે ઇવોપરેશન કહીશું. ટ્રાન્સપિરેશન જે છે એ રેગ્યુલેટેડ પ્રોસેસ છે અને ઇવોપરેશન છે નોન રેગ્યુલેટેડ પ્રોસેસ છે. જ્યારે એરિડ અને સેમી એરિડ વિસ્તારમાં વનસ્પતિ કેવી હોય? મોટાભાગે કાંટાળી વનસ્પતિ હોય, બરાબર છે ને? એટલે ઉનાળામાં વનસ્પતિ પોતે પાંદડા ખેરવી નાખે એટલે શું કરે છે? એ ટ્રાન્સપિરેશનની પ્રક્રિયાને રેગ્યુલેટ કરી શકે છે. આપણને પણ માનો કે બહુ ગરમી થતી હોય, એસી માં બેસી જઈએ તો આપણે આપણા પરસેવાને પ્રિવેન્ટ કરી દઈએ છીએ ને. ઠંડામાં જતા તો આપણે આપણા પરસેવાની પ્રક્રિયાને આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે આ જે પ્રક્રિયા જે છે એ ટ્રાન્સપિરેશનની પ્રક્રિયાને રેગ્યુલેટ કરી શકાય છે, જ્યારે ઇવોપરેશનની પ્રક્રિયાને રેગ્યુલેટ નહીં કરી શકાય, કેમ કે એ નેચરલ પ્રોસેસ છે અને સૂર્યપ્રકાશ હશે ત્યાં સુધી એ થશે. લાંબા વિસ્તારમાં થઈ શકે છે. માનો કે જેટલું મોટું, જેટલી સરફેસ એક્સપોઝ હશે બધી સરફેસ પરથી રેગ્યુલેટ ઇવોપરેશન થતું રહેશે. જ્યારે આ તો પાંદડા ખેરવી નાખ્યા, તમે વનસ્પતિ પોતાના પાંદડા ખેરવી નાખ્યા તો એ પ્રોસેસ એની બંધ થઈ જશે. તો એ સેન્સમાં એ રેગ્યુલેટેડ પ્રોસેસ છે અને નોન રેગ્યુલેટેડ પ્રોસેસ છે. એમાં ગાર્ડ સેલ ઇન્વોલ્વ, જે આપણે અગેન જે વાત કરી કે જે સેલ હોય છે, સેલની ઉપર જે સરફેસ ઓપન હોય તો અગર તમે એને ગાર્ડ કરી નાખો, ગાર્ડ થઈ જતો હોય તો સેલ પોતે પોતાની ગાર્ડ કરે છે. જે પાંદડા ખેરવીને કાંટા બની જવાની પ્રક્રિયા છે એ એક પ્રકારની પ્રક્રિયાનો એક્ઝામ્પલ છે. આમાં તો કોઈ સેલ જ નથી તો ગાર્ડ થવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. ટ્રાન્સપિરેશન કમ્પેરેટિવલી સ્લો પ્રોસેસ છે, જ્યારે ઇવોપરેશન એ ફાસ્ટ પ્રોસેસ છે. ઇન્ફ્લુએન્સ બાય એનાટોમી ઓફ પ્લાન્ટ, એટલે જે પ્લાન્ટ જે છે, કોઈ પણ વનસ્પતિ છે તો વનસ્પતિની રચના અને વનસ્પતિનું બંધારણ એનાથી વધારે પ્રભાવિત છે. જેમ કે અતિ મોટા પાંદડાવાળી વનસ્પતિ હશે તો એમાં વધારે પ્રમાણમાં ટ્રાન્સપિરેશન થશે, નાના પાંદડાવાળીમાં ઓછી ટ્રાન્સપિરેશન થશે. ગ્રાસ હશે તો સિઝનલ ટ્રાન્સપિરેશન થશે. ટ્રાન્સપિરેશનની પ્રોસેસ સિઝનલ હોઈ શકે છે, લોંગ ટર્મ હોઈ શકે છે, વધુ હોઈ શકે છે, ઓછી હોઈ શકે છે. જ્યારે ઇવોપરેશનમાં એવું કોઈ ઇન્ફ્લુઅન્સ રહેતું નથી. યસ, નાઉ કમિંગ ટુ ઇવોપોટ્રાન્સપિરેશનના પ્રકાર. તો ઇવોપોટ્રાન્સપિરેશનના પ્રકારને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે, જેમાં પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન છે, રેફરન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન છે અને એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન છે. એટલે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશનની આપણે વાત કરીએ તો થોર્ન વ્હાઇટ નામના એક વૈજ્ઞાનિકે આની કોન્સેપ્ટ આપવામાં આવી હતી અને એ એમ કહેવા માંગેલ છે કે ઇટ ઇઝ highest rate of evapotranspiration from an activity growing short height vegetation completely covering the ground with abundant water supply at given climatic condition. તે શું કહેવા માંગે છે કે શોર્ટ હાઇટનું વેજીટેશન, એટલે કે એ આ કયા પ્રકારનું વેજીટેશન હોય છે કે શોર્ટ હાઇટનું વેજીટેશન, એટલે મોસ્ટલી આપણે ખેતરો વગેરેમાં જે વેજીટેશન કરતા હોઈએ છીએ એ ઓછી ઊંચાઈનું હોય છે, પ્લસ આખું ગ્રાઉન્ડ એનાથી કવર થઈ ગયેલું હોય છે. એટલે જ્યારે આવા પ્રકારનું ગ્રાઉન્ડ હોય ને એમાં જે આપણે જ્યારે પાણી આપવામાં આવે છે, પુષ્કળ પાણી આપવામાં આવે છે ને ત્યારે જે પ્રક્રિયા થાય છે એમાં આપણે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન તરીકે એને વર્ણવતા હોઈએ છીએ. ને એ પર્ટિક્યુલર ક્લાઇમેટિક કન્ડિશન, માનો કે શિયાળામાં પણ પાણી આપો, જેમાં આપણે ઘઉંનો પાક કરીએ છીએ શિયાળામાં કરીએ છીએ, ઉનાળામાં ન થાય. પણ માની લો કે ઉનાળામાં આપણે બાજરો કરીએ ત્યારે એને પાણી આપીએ તો આ સિઝનમાં આવા પ્રકારના પ્લાન્ટમાં આટલી જમીન, સંપૂર્ણ જમીન જ્યારે કવર્ડ છે વેજીટેશનથી ને એ જેટલું પણ ટ્રાન્સપિરેશન કરે છે એ બધાને આપણે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશનની કેટેગરીમાં મૂકીએ છીએ.
ત્યારે બીજું છે કે રેફરન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન, જે કોન્સેપ્ટ છે એ ડોન બોસ નામના એક અને પુરિટ નામના સાયન્ટિસ્ટે આપી હતી. એમ કહેવા માંગે છે કે ઇટ ઇઝ ધ evapotranspiration not highest from the extended area completely covered by grasses of 12 to 15 centimeter high, completely covering the ground. It is the abundant soil moisture substance. પેલા કિસ્સામાં આપણે એમ કહીએ છીએ કે જ્યારે બહારથી ઘણું પાણી આપણને ટોટલી સેચ્યુરેટેડ સોઇલ છે ત્યારે એમાં ઇવોપોટ્રાન્સપિરેશન જે થાય છે એને આપણે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન કહીએ છીએ. ત્યારે અહીંયા આપણે એમ કહીએ છીએ કે સોઇલ મોઇસ્ચર માં રહેલું જે પાણી છે એ 12 થી 15 સેન્ટીમીટરના ગ્રાસ થી જે અને ટોટલી જે કવર્ડ એરિયા જે છે તો એમાં જે ઇવોપરેશન થાય છે એને આપણે રેફરન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન કહીએ છીએ. હવે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન રેફરન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન વચ્ચે ડિસ્ટિંગ્વિશ કરવું બહુ ડિફિકલ્ટ છે, કેમ કે તમે એને ડિવાઈડ નહીં કરી શકો. એક્સ્ટ્રીમ જેમ આપણે બન્ની અને કચ્છનું જે લેન્ડસ્કેપ છે એમાં આપણે કરી શકીએ છીએ, પણ બીજા વિસ્તારમાં લેન્ડસ્કેપમાં કરી શકાતું નથી, કેમ કે ગ્રાસલેન્ડ ઘણા બધા છૂટા છૂટા છવાયેલા ફેલાયેલા હોય છે અને એગ્રીકલ્ચર લેન્ડ જ્યારે એક ટોટલ ક્લસ્ટરમાં હોય છે. આ બેને ભેગા કરીને જ મોસ્ટલી પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશનનું એસ્ટિમેટ કરવામાં આવતું હોય છે. જ્યારે ત્રીજું છે એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન. It is the actual evapotranspiration of a crop at particular locality and at particular time. It depends upon the crop, soil, climate and management factor. એટલે માનો કે જેમ હું તમને એક્ઝામ્પલ આપું કે ઘઉંનો એક પ્રકાર છે, બરાબર. ઘઉં છે એ હરિયાણામાં વવાય, ઘઉં છે એ આપણે કચ્છમાં વાવીએ, ઘઉં છે મધ્યપ્રદેશમાં વાવીએ, ઘઉં સાઉથ ઇન્ડિયામાં વાવીએ. આ બધી પરિસ્થિતિમાં જ્યારે આપણે ઘઉં વાવીએ છીએ અને આ બધા ઘઉંના એક પાણી લેવાની ક્ષમતા અને પાણીની ક્ષમતાના આધારે જે આપણે એસ્ટિમેટ કરીએ, એવરેજ એસ્ટિમેટ કરીએ તો પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન કેટેગરીમાં મુકાય. પણ જ્યારે એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન એવું છે કે જો કચ્છમાં જે ઘઉં વાવવામાં આવે તો એ ઘઉં ખરેખર કેટલું પાણી ટ્રાન્સફર કરે છે એને આપણે એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશનની પ્રક્રિયામાં એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન કહીશું. આ પ્રેઝન્ટેશન પૂરું થયા પછી હું એક મારા પીએચડી ના થીસિસનું એક ચેપ્ટર તમને લોકોને શેર કરીશ, જેમાં પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન એસ્ટિમેટ કરવામાં આવેલું છે અને એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન એસ્ટિમેટ કરવામાં આવેલું છે કચ્છની કન્ડિશનમાં. એ તમને રેફરન્સ તરીકે કામ આવશે. એના સાથે સાથે ઘણી બધી પદ્ધતિઓ કે ઇવોપોટ્રાન્સપિરેશનને મેઝર કરવું હોય તો એની ઘણા બધા સાયન્ટિસ્ટોએ પદ્ધતિઓ આપી છે, પણ સિમ્પલેસ્ટ પદ્ધતિ કઈ હોઈ શકે એની પણ એમાં વાત કરેલી છે. The factors affecting the evapotranspiration. તો મુખ્યત્વે 4 ફેક્ટર છે જે ઇવોપોટ્રાન્સપિરેશનને અસર કરે છે. જેમાંનું એક ફેક્ટર છે એન્વાયરમેન્ટલ, બીજું ફેક્ટર છે પ્લાન્ટ ક્રોપ ફેક્ટર, ત્રીજું છે જ્યોગ્રાફિકલ ફેક્ટર અને ચોથું છે સોઇલ ફેક્ટર. તો આપણે વન બાય વન ફેક્ટર્સને જોતા જઈએ. ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ઇવોપોટ્રાન્સપિરેશન. એન્વાયરમેન્ટલ ફેક્ટરની જો વાત કરીએ તો એર ટેમ્પરેચર, હ્યુમિડિટી, મૂવમેન્ટ ઓફ વિન્ડ એન્ડ એર, મોઇસ્ચર એન્ડ વોટર અવેલેબિલિટી એન્ડ સોલાર રેડિયેશન. આ મુખ્યત્વે 5 પરિબળો છે જે ઇવોપોટ્રાન્સપિરેશનની પ્રક્રિયાને અસર કરે છે. જેમ કે એર ટેમ્પરેચર જેટલું વધારે એટલું ઇવોપોટ્રાન્સપિરેશન વધારે. એવી જ રીતે હ્યુમિડિટી છે, વાતાવરણમાં હ્યુમિડિટી વધારે તો ઇવોપોટ્રાન્સપિરેશન ઓછું થશે. મૂવમેન્ટ ઓફ વિન્ડ એન્ડ એર. ઓલવેઝ જ્યારે પવનની ઝડપ વધારે હોય તો આપણે સૌએ નોટિસ કર્યું છે પવનની ઝડપ વધારે હોય તો શું થાય, વાતાવરણનો ભેજ એ પવન એની સાથે ખેંચી જાય તો પછી ત્યાં વધારે વાતાવરણમાં પાણીની જરૂર ઊભી થાય છે. તો એવી રીતે જ્યારે પવનની ગતિ વધારે હોય તો વધારે ઇવોપરેશન થાય, ઓછી હોય તો ઇવોપોટ્રાન્સપિરેશન ઓછું થશે. મોઇસ્ચર અને વોટર અવેલેબિલિટી. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળામાં આપણને ખૂબ પરસેવો વળે તો આપણને ખૂબ પાણીની જરૂરત પડે. જો વાતાવરણમાં ભેજ ન હોય તો આપણને સતત પાણીની જરૂરતની ખેંચ પડતી રહે. તો જેટલું મોઇસ્ચર વધારે વાતાવરણમાં એટલું ટ્રાન્સપિરેશન ઓછું, જેટલું મોઇસ્ચર ઓછું એટલું ટ્રાન્સપિરેશન વધારે થતું હોય છે. સેમ વે, હા, આમાં જે રેગ્યુલેટરી કરવાની જે પ્રોસેસ છે એની એ પ્રક્રિયા એ છે કે જો તમે પરસેવો ઓછો વાળો તો તમને ઓછું તમે ટ્રાન્સપિરેશન કરવાની જરૂર પડે. એવી જ રીતે છે સોલાર રેડિયેશન. એટલે સૂર્યના પ્રકાશો, સૂર્ય કિરણો જેટલા વધારે જમીન ઉપર આવશે એટલું એ ટ્રાન્સપિરેશન વધારે કરશે આપણા પ્લાન્ટના માધ્યમથી. તો આ 5 ફેક્ટર છે જે ઇવોપોટ્રાન્સપિરેશનને અસર કરે છે, જેને આપણે એન્વાયરમેન્ટલ ફેક્ટરની કેટેગરીમાં મૂકીએ છીએ.
હવે ફેક્ટર અફેક્ટિંગ ધ ટ્રાન્સપિરેશનમાં આપણે પ્લાન્ટ અને ક્રોપ ફેક્ટર્સ અને જ્યોગ્રાફિકલ ફેક્ટર્સની વાત કરીશું. જેમ કે પ્લાન્ટ અને ક્રોપ ફેક્ટરની વાત કરીએ તો વેજીટેશન કવર, એટલે કેટલું વેજીટેશન કવર છે, એના પાંદડાની સાઇઝ કેવી છે અને ટાઈપ ઓફ પ્લાન્ટ કેવા છે. આ ત્રણ પ્રકારના જે પ્લાન્ટના ફેક્ટર છે એ ઉપર ટ્રાન્સપિરેશનને અસર કરે છે. જેમ કે આપણે કચ્છ જેવા શુષ્ક વિસ્તારોમાં જોઈએ તો કાંટાળી વનસ્પતિ છોડ ને બધા હોય એ ઉપર ટ્રાન્સપિરેશન ઓછું કરે. જ્યારે મોટા પાંદડાવાળી આપણે સાઉથ ગુજરાત કે આપણે જંગલોમાં જતા રહીએ તો ત્યાં એવું પણ ટ્રાન્સપિરેશન પુષ્કળ પ્રમાણમાં થાય, કેમ કે મોટા પાંદડાવાળી વનસ્પતિ ત્યાં આગળ રહેતી હોય છે. પ્લસ ટાઈપ ઓફ પ્લાન્ટની જ્યારે વાત કરીએ તો ગ્રાસીસ છે, તો ગ્રાસીસ એ થોડા સમય પૂરતા પૃથ્વી પર આવતા હોય છે અને પછી એ વળી બીજે સિઝનમાં આવે તો એ સિઝનલ એવું ટ્રાન્સપિરેશન કરતા હોય છે. તો એ રીતે પ્લાન્ટ અને ક્રોપ ફેક્ટર એટલે પ્લાન્ટનો પ્રકાર, પ્લાન્ટની એનાટોમી અને એના દ્વારા કવર્ડ ગ્રાઉન્ડ, આ ત્રણ વસ્તુઓ જે છે એ મુખ્યત્વે અસર કરે છે યોકો ટ્રાન્સપિરેશનની પ્રક્રિયાને. હવે આપણે જ્યોગ્રાફિકલ ફેક્ટર્સની વાત કરીએ તો જ્યોગ્રાફી, લેટિટ્યુડ એન્ડ ક્લાઇમેટ, આ ત્રણ વસ્તુ એટલે માનો કે હિમાલય, કચ્છનું રણ અને દક્ષિણ ભારતના વિસ્તારોને આપણે જોઈએ તો આ બધી જગ્યાએ ઉપર ટ્રાન્સપિરેશનના રેટ્સ અલગ અલગ હશે. એમાં મુખ્યત્વે એટીટ્યુડની જ્યારે આપણે વાત કરીએ કેમ કે સીધું સંબંધમાં છે સૂર્યના કિરણો કે સૂર્ય પરથી આવતા જે કિરણો છે પૃથ્વી પર કેટલો સમય રહે છે અને કયા સમયે આવે છે એ એની અસર કરે છે. જે ઓલરેડી મેં વાત કરી છે, regions on the globe with most solar radiation have height evapotranspiration. Evapotranspiration is also highest in the area with hot and dry climate. Evapotranspiration is less in higher latitude. એટલે જ્યારે ઊંચા લેટિટ્યુડ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરફ આપણે જતા રહીએ તો પછી ત્યાં evapotranspiration ઓછું થાય છે. તો આ છે જ્યોગ્રાફિકલ ફેક્ટર જે evapotranspiration ને અસર કરે છે. હવે સોઇલ ફેક્ટર, તો વોટર ટેબલ ડેપ્થ, સોઇલ મોઇસ્ચર અને કેપિલરી કેરેક્ટર, આ ત્રણ વસ્તુ છે. એટલે જેમ કે માનો કે જમીનમાં જે ભૂગર્ભ જળનું જે સ્તર છે એ સપાટીથી નજીક હશે તો એ evapotranspirationની પ્રક્રિયાને અસર કરશે. સોઇલમાં રહેલો ભેજ અને સોઇલની જે કેપિલરી એક્શન જે મેં વાત કરી ને કે કેશાકર્ષણની પ્રક્રિયાને, જેમાં તમને ખ્યાલ હોય તો લાસ્ટ ટાઈમ જ્યારે શૈલેષભાઈએ સોઇલના ટેક્સચર વગેરે ઉપર વાત કરી હતી, એમાં સોઇલનું જે ટેક્સચર છે, સોઇલનું સ્ટ્રક્ચર છે, આ બધી વસ્તુઓ એનું કેપિલરી એક્શન જે છે કેશાકર્ષણની પ્રક્રિયાને કેરેક્ટરાઇઝ કરે છે. તો સોઇલના આ ત્રણ બાબતો એટલે સોઇલની અંદર રહેલું વોટર ટેબલ ડેપ્થ, સોઇલની મોઇસ્ચર હોલ્ડિંગ અને એનું જે કેપિલરી બનાવવાની જે લાક્ષણિકતા, આ ત્રણ વસ્તુઓ evapotranspirationને અસર કરે છે. હવે બીજી વાત છે કે when soil is lacking moisture, plant begin to transpire less water in an effort to survive. This is in turn decrease evapotranspiration. એટલે જ્યારે કે સોઇલમાં ભેજ ઓછું હશે તો પ્લાન્ટ પોતે પોતાની અંદરથી ઓછું evapotranspiration કરશે. આપણે કેમ આપણા ઘરમાં ઓછું પાણી હોય તો કરકસરપૂર્વક વાપરીએ ને, એમ પ્લાન્ટ પણ ત્યાં આગળ એક્લેમેટાઇઝ થતું હોય છે ને મોટા ભાગે એ સોઇલની કેરેક્ટરિસ્ટિકના આધારે ત્યાં આગળ પ્લાન્ટ કેરેક્ટરાઇઝ થતા હોય છે. તો આ ચાર ફેક્ટર્સ આપણે જોયા evapotranspirationને અસર કરનારા. હવે આપણે જોઈશું કે મેથડ્સ ફોર એસ્ટિમેટિંગ evapotranspiration. તો એક એની ઇનડાયરેક્ટ મેથડ છે, બીજું ડાયરેક્ટ મેથડ છે. ત્યારે ઇનડાયરેક્ટ મેથડ જે છે કેચમેન્ટ વત્તા વોટર બેલેન્સ, એટલે કેચમેન્ટની અંદર આવતું વરસાદનું પાણી પ્લસ એનું વોટર, આ બહુ જ લેન્ધી ને બહુ જ કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા છે. તમે મારા પીએચડીના થીસીસમાં જોશો તો એ ઘણી બધી ઇનડાયરેક્ટ મેથડથી મેં એસ્ટિમેટ કરવાનો પ્રયાસ કર્યો છે અને એમાં ઘણા બધા ઇનડાયરેક્ટ મેથડ આપણે કહીએ તો પુષ્કળ પેરામીટર્સ અને ફેક્ટર્સ ને બધું કન્સિડર કરવાનું થતું હોય છે. એમાં મેથડ્સમાં ડિસ્ક્રાઇબ કરેલું છે જે તમારા રેફરન્સ માટે છે. બીજું એવી જ રીતે છે એનર્જી બેલેન્સ, એટલે સોલારનું જે એનર્જી આપણે ત્યાં આવે છે, સોલાર એનર્જી બેલેન્સનું એક પદ્ધતિ છે જેના માધ્યમથી evapotranspiration એસ્ટિમેટ કરી શકાય છે. પણ આ ઇનડાયરેક્ટ મેથડની તુલનામાં ડાયરેક્ટ મેથડ એ વધારે પ્રેક્ટિકલ મેથડ છે અને ઈઝી મેથડ છે. તેને લેસિમેટ્રી મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈશું લેસિમેટ્રી મેથડ એટલે શું છે. અહીં લેસિમેટ્રી મેથડ વિશે દર્શાવવામાં આવી છે, જેમાં એક ઇક્વેશન આપવામાં આવ્યું છે evapotranspiration is equal to T plus બ્રેકેટમાં I minus D plus S. બરાબર, એટલે આનામાં એ કહેવા માંગે છે ET સ્ટેન્ડ ફોર evapotranspiration,
P is equal to precipitation એટલે કે વરસાદ કેટલો આવ્યો છે, I is equal to irrigation water, D is equal to excess water drained from the bottom, અને S is equal to increase or decrease in storage of soil moisture. એટલે આ જો પ્રક્રિયા અહીંયા નીચે એક ડાયાગ્રામ પણ બતાવવામાં આવેલો છે. એ ડાયાગ્રામથી કદાચ બધા લોકોને પણ ડેફિનેટલી નીતા અને ભારતી કદાચ આને સમજી શકશે કે આપણે રેનગેજ દરેક ગામોમાં લગાડીએ છીએ ને આપણે વરસાદનું પાણી કેટલું આવે છે આપણા ગામમાં કે ખેતરમાં એને આપણે જોઈએ, અથવા તો બીજું પાણી આપણે જોઈએ કે ઇરિગેશનથી કેટલું પાણી આપણે ખેતરમાં આપીએ છીએ. તમે લોકો બીજી એક વસ્તુ મેઝર કરો છો. આપણે શું મેઝર કરીએ છીએ? જમીનમાં ભેજ માપીએ છીએ, મોઇસ્ચર માપીએ છીએ. આપણે મોઇસ્ચરનું સાયકલ રાખેલું છે કે અઠવાડિયે આપણે મોઇસ્ચર વાપરીએ છીએ. અગર માની લો કે મોઇસ્ચરના ડેટા આપણને એટલી ખબર હોય કે આ અઠવાડિયે આ ખેતરમાં આટલા લીટર પાણી આપવામાં આવ્યું હતું, બરાબર, અને અઠવાડિયા પછી જ્યારે આપણે ભેજ માપીએ અને જો ભેજ પ્રમાણે આપણે કાઢી શકીએ કે હવે જમીનમાં આટલું ભેજ બચ્યું છે તો કેટલું પાણી આપ્યું હતું અને કેટલો ભેજ બચ્યો હતો, આના વચ્ચેનો જે કાંઈ પણ વ્યય થયેલો છે એ આપણે ઇવેપોટ્રાન્સપિરેશન કહેવાય. વેરી સિમ્પલ, વેરી સિમ્પલ મેથડ છે. તો એટલા માટે તમને ખ્યાલ હશે કે આપણે ઘણી બધી જગ્યાએ ગ્રાઉન્ડ વોટર પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટમાં ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટમાં આપણે મોઇસ્ચર મીટર લગાડવાની વાત કરીએ, રેઇનગેજ લગાડવાની વાત કરીએ છીએ અને નંબર ઓફ ઇરિગેશન પણ મેઝર કરીએ છીએ અને ફ્લો મીટર પણ લગાડીએ છીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આ ખેતરમાં એક્ઝેક્ટલી કેટલું પાણી આપવામાં આવ્યું હતું અને કેટલું પાણી આપી દીધા પછી જમીનમાં માનો કે 5 દિવસ પછી તમે માપો તો તમને ખબર પડે કે આ 5 દિવસમાં આટલું પાણી ઇવેપોટ્રાન્સપિરેશન થયું. ઇવેપોટ્રાન્સપિરેશન આપણે વાત કરીએ કે સોઇલનો ભેજ પણ ઉડે છે અને વનસ્પતિના માધ્યમથી પણ પાણી ઉડી જાય છે. તો આ એ મેથડની વાત કરે છે. એટલે લાસીમીટર એટલે ડાયરેક્ટ મેઝરમેન્ટ મેથડ છે અને આ બહુ લોકલાઇઝ મેથડ છે. આના ઉપરથી આપણે જ્યારે ઇવેપોટ્રાન્સપિરેશન કેલ્ક્યુલેટ કરીએ છીએ તો એ આપણા વિસ્તારનું એક્ઝેક્ટ ઇવેપોટ્રાન્સપિરેશન વિશે આપણને જાણકારી આપે છે. So lassimeter is a measuring device which can be used to measure amount of the actual evapotranspiration which is released by plant, usually crop or trees. જેમ આપણે બતાવ્યું છે કે આ કોમ્બિનેશનમાં સાધન છે. એટલે રેઇનફોલ મેઝરમેન્ટ માટે રેઇન ગેજ છે, ફ્લો મીટર મૂકી શકીએ. ટેન્ક બેઝિકલી એટલા માટે જ મૂકી છે કે ટેન્કથી આપણે મેઝરમેન્ટ કહી શકીએ કેટલું ઇરિગેશન આપવામાં આવ્યું છે અથવા તો જે જગ્યાએ આપણે પાણી આપ્યું એનું આપણે મેઝરમેન્ટ છે. અને ત્યારબાદ મોઇસ્ચર મીટરથી આપણે મોઇસ્ચર મેઝર કરી લઈએ. તો કોમ્બિનેશનમાં આ મેઝર કરીએ તો આપણને ખબર પડે કે આના જેટલું આપ્યું ને જેટલું મોઇસ્ચરના સ્વરૂપે બચ્યું આની વચ્ચેનો જે લોસ છે આપણો ઇવેપોટ્રાન્સપિરેશન છે. By recording the amount of precipitation that an area receives and the amount of loss through the soil, the amount of water lost by evapotranspiration can be calculated. તો આ એક સિમ્પલ પ્રક્રિયા છે. આપણે કોશિશ કરીશું જ્યારે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ પર જ્યારે વધારે વાત કરીશું ત્યારે એક બે પ્રેક્ટિકલના માધ્યમથી ઇવેપોટ્રાન્સપિરેશન એસ્ટિમેટ કરવાની. યોગેશભાઈ, યસ, ભલે આગલી ફોર્મ્યુલા જરા લ્યો. હું એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું. દાખલા તરીકે ફોર્મ્યુલા છે ઇવેપોટ્રાન્સપિરેશન ઇઝ ઇક્વલ ટુ પી એટલે પ્રેસિપિટેશન. એટલે માની લેવું કે આ ગત અઠવાડિયાની હું વાત કરું, હાલો, તો ગત અઠવાડિયા દરમિયાન મારા ખેતરમાં કે મારા વિસ્તારમાં વરસાદ પડ્યો નથી એટલે પ્રેસિપિટેશન થઈ જશે 0. બરાબર, ઓકે. મારું રેનફેડ ફાર્મ છે એટલે મેં કોઈ ઇરિગેશન પણ કર્યું નથી એટલે એ પણ થઈ જશે 0. બરાબર. ત્રીજું ડી જે છે એક્સેસ ઓફ વોટર ફ્રોમ જે ડ્રેઇન થઈ ગયું બોટમમાંથી, તો હું માનું છું કે એ પણ ડ્રેઇન નથી થવાનું એટલે એ પણ થઈ ગયો ફેક્ટર 0. હવે રહ્યો એક જ ફેક્ટર રહ્યો છે કે ચેન્જ ઇન સોઇલ મોઇસ્ચર લેવલ સ્ટેટસ. રાઈટ, બરાબર. એટલે માની લો કે મારી સોઇલમાં 5 mm કે 10 mm નો એક અઠવાડિયા દરમિયાન મોઇસ્ચરમાં જે ચેન્જ થયો એ જ હવે મારો ઇવેપોટ્રાન્સપિરેશન છે ઈ કન્ડિશનમાં. બરાબર, બિલકુલ, ઓકે. અને ઇવેપોટ્રાન્સપિરેશન છે એ હું માનીને ચાલું છું કે પોઝિટિવ છે. એટલે ચેન્જ જે છે એ નેગેટિવ પ્લસમાં છે કે માઇનસમાં છે એનાથી કોઈ મતલબ નથી. ચેન્જ એ ચેન્જ છે. એટલે ત્યાં જે સૌથી છેલ્લું ફિગર જે છે ચેન્જનું એ ડિફરન્સનો ફિગર છે, એને પોઝિટિવ કે નેગેટિવ, કેમ કે નેગેટિવ તો ઇવેપોટ્રાન્સપિરેશન થવાનું નથી.
ઇટ ઇઝ ઓલવેઝ અ પોઝિટિવ, એટલે એને તે ચેન્જ તરીકે ડિનોટ કરવાનું છે. એટલે ગત અઠવાડિયે મારા ખેતરનું જો હું વાત કરું, અબડાસામાં મારું ખેતર હોય, વરસાદ નથી પડ્યો, રેઇનફેડ ફાર્મ છે, મોઇસ્ચર એમાંથી હવે ફર્ધર ડ્રેઇન નથી થવાનું કારણ કે વરસાદ તો મહિના દિવસ પહેલા પૂરો થઈ ગયો હતો. તો હવે સોઇલ મોઇસ્ચરનો ચેન્જ મારા માટે ઇવોપોટ્રાન્સપિરેશન ગણાશે. બરાબર? બિલકુલ ખરી વાત. ઓકે, ભલે આગળ વધો. અન્ય કોઈ મિત્રોને પણ પ્રશ્નો હોય તો તમે જરા પૂછી લેજો, કેમ કે આ એક્સરસાઇઝ જ્યારે કરવાની આવે ત્યારે કન્ફ્યુઝન ના રહેવા જોઈએ. એટલે યસ, મને થોડીક અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે અહીંયા ડી ઉપર, ધેટ ઇઝ એક્સેસ વોટર ડ્રેઇન ફ્રોમ બોટમ. તો ઈ શું છે અને એને કેવી રીતે મેઝર કરી શકાય? જો એનામાં એવું છે કે અગર માની લો તમે કોઈ સ્ટોરેજ ટેન્ક બનાવ્યું છે પાણી આપવા માટે, બરાબર છે. હવે સ્ટોરેજ ટેન્કમાંથી તમારું કેટલું પાણી છે જમીનની અંદર નિતાર થઈને બહાર જતું રહેશે, જે તમારા સોઇલ મોઇસ્ચરમાં નહીં આવે. એટલે આપણે માનો કે એની બાજુમાં કોઈ એવી ટેન્ક રાખ્યું, ઘણી આ આપણે કેવી રીતે જોતા હોય છે, કુવાઓમાં જે જળ સપાટીમાં વધઘટ થાય એટલે માનો કે આ પાણી જશે તો ગ્રાઉન્ડ વોટરમાં જશે, એટલે આપણા ખેતરમાંથી બહાર નીકળી ગયું અત્યારના તબક્કે. તો એ બહાર આવ્યા પછીથી જે પાણી બહાર નીકળી ગયું, આપણે સપોઝ હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે આ મારું ખેતર છે જેમાં 100 લીટર પાણી આવ્યું, બરાબર આવ્યું, પછી વરસાદ ને ઇરિગેશન બંને ભેગું કરીને એ 100 લીટર પાણી મારા ખેતરમાં આવ્યું. હવે એમાંનું કેટલું પાણી છે ઇન્ફિલ્ટ્રેશન થોડું ઊંડું જતું રહે છે, ઊંડું જઈને જમીનની અંદરથી બહાર વહી જશે, એટલે બેઝ ફ્લોથી કોઈ પણ રીતે બહાર વહી જશે. જે બોટમમાંથી જે બહાર જતું છે મને પિયતમાં કામ નથી આવવાનું, જો મારા પ્લાન્ટના ઉપયોગમાં નથી આવવાનું. એટલે એવું પાણી માનો કે 30 લીટર પાણી જે છે જમીનની અંદર એ તળાવમાંથી કે ટેન્કમાંથી પર્કોલેટ થઈ અને ગ્રાઉન્ડ વોટરમાંથી બહાર નીકળી ગયું, એટલે 100 માંથી 30 લીટર ઓછા થઈ ગયા મારા, એટલે બચ્યા 70 લીટર. હવે આ 70 લીટર પાણીથી મેં ઇરિગેશન કર્યું છે ક્રોપને, બરાબર. હવે આ 70 લીટર પાણી મેં ઇરિગેશન કર્યું ક્રોપથી, પછી મેં એ વખતે માપ્યું તો મારું મોઇસ્ચર 100% હતું, બરાબર. અને અઠવાડિયા પછી જ્યારે હું માપું છું તો એ 70 માંથી હવે મારું થઈ જાય છે મોઇસ્ચર ત્યાં આગળ 30. એનો મતલબ એ થયો કે 40 લીટર પાણી જે છે ને આ વિસ્તારના પાકે 40 લીટર પાણીને ઇવોપોટ્રાન્સપિરેશન કર્યું, એટલે 30 લીટર પાણી છે પ્લાન્ટ પોતે ખાઈ ગયું. એટલે આપણે શરીરમાં જે પાણી પીએ, 1 લીટર પાણી પીધું, બરાબર, ને એમાંથી આપણે અડધો લીટર આપણા બોડીએ કન્ઝ્યુમ કરે તો અડધો લીટર પરસેવાના માધ્યમથી બહાર કાઢી નાખ્યું. તો આ એ પ્રકારની વાત છે. એટલે જે ડી જે એક્સેસ વોટર ડ્રેઇન ફ્રોમ ધ બોટમ, કે જે ઓપરેશનમાં ઇવોપોટ્રાન્સપિરેશનમાં રોલ નથી પ્લે કરવાનો, એવા પ્રકારનું પાણી છે જે ગ્રાઉન્ડ વોટરમાં ક્યાંક જતું રહ્યું, એટલે એનું આપણે મેઝરમેન્ટ હોવું જોઈએ. પણ શૈલેષે જે વાત કરી, જ્યારે એ વરસાદ જ નથી પડ્યો કાંઈ, તો એનું એ કોઈ લોસ જ નથી થવાનું, એ કોઈ લોસ જ નથી, પાણી આવ્યું નથી, બીજું કાંઈ નથી. જે કાંઈ પણ જમીનની અંદર જે ભેજ સંગ્રહાયો હતો 20-25 દિવસ પહેલા જે વરસાદમાંથી, એ પાણી એને લઈને ટ્રાન્સફર કરી દીધું છે. હા, ઓકે. જો હું એવું સમજ્યો છું કે જે બોટમથી જે સોઇલ બોટમમાંથી જે પાણી નીકળી જાય છે, તો એક પ્રશ્ન આપણે એમ થાય કે શું દરેક જગ્યાએ સોઇલ બોટમ એક સરખી જ હશે? તો મારું એવું માનવું છે કે ઈ પર્ટિક્યુલર કેસ એવો છે કે જે વેરી કરે છે. જ્યારે પાણી કોઈ બે વસ્તુથી નીચે જતું રહે છે ત્યારે આપણે માનીને ચાલીએ છીએ કે હવે આ સોઇલ વોટર નથી અને હવે આ જે છે ઈ ગ્રાઉન્ડ વોટર બનવા તરફ જઈ રહ્યું છે. એમાંનું એક છે કે કેપિલરી એક્શન જ્યાં સુધી સોઇલ કરી શકે છે, પાણી એનાથી પણ નીચે જતું રહ્યું. હવે કેપિલરી એક્શન શું છે, કદાચ તમને સમજવું હોય તો તમે થોડું યુટ્યુબ ઉપર સર્ચ કરજો. કેશાકર્ષણ છે. આપણને ભૂતકાળમાં ભણાવ્યું હતું કે જેમ નળી પતલી થતી જાય એમ પાણી ઉપર વધારે ચડતું જાય. એટલે જે સેન્ડી સોઇલ જે છે એની કેપિલરી એક્શન પ્રમાણમાં પુઅર હોય, અને જે એકદમ ફાઇન ક્વોલિટી સોઇલ છે એની કેપિલરી એક્શન જે છે એ બહુ સારી હોય. એટલે પણ એક લેવલ પછી પાણી કુદરતી રીતે કેપિલરીમાં ચડી નહીં શકે, અથવા તો ચડ્યા પછી સોઇલની સરફેસ સુધી ક્યારે પણ નહીં આવી શકે. તો એ વેરી કરે છે ફ્રોમ સોઇલ ટુ સોઇલ. બીજું ફેક્ટર જે છે અહીંયા કને છે કે મૂળિયાની ઊંડાઈ. એક જ પ્રકારની માટી છે, સમજી લેજો. એટલે કેપિલરી એક્શન તો બંનેમાં સરખું જ હોવા પાત્ર છે, પણ એક જગ્યાએ આપણે જે વાવેલા જે છે એવા પાકો છે કે જે 1-1.5 ફૂટ ઉપરથી પાણી ઉપાડી શકે એમ છે, અને એક એવા પાકો છે કે જે 3-4 ફૂટ ઉપરથી પાણી ઉપાડી શકે છે. તો આ બંને કેસમાં એક્સેસ ઓફ જે સોઇલ મોઇસ્ચર જે નીકળી જવાનું જે છે એ બંને વેરી કરવાનું છે. એટલે આ બંને ફેક્ટર અફેક્ટ કરવાના છે. કેપિલરી એક્શન એટલે સોઇલની પ્રોપર્ટીના આધારે નક્કી થતું ફેક્ટર, અને પ્લાન્ટના આધારે નક્કી થતું ફેક્ટર રૂટ ફેક્ટર.
એટલે એની નીચે જે કાંઈ પણ જતું રહ્યું છે એ હવે કોઈ દિવસ માટીમાં પાછું આવીને ઉપર સરફેસ ઉપર નહીં આવી શકે. એટલે આપણે માનીને ચાલીએ છીએ કે આનો હવે કોઈ રોલ ઇવોપોરેશનમાં કે ઇવોપોટ્રાન્સપિરેશનમાં રહેવાનો નથી. એક ઇનડાયરેક્ટ મેથડની જે આખી વાત કરી છે એનામાં કેચમેન્ટ વોટર બેલેન્સની વાત કરી છે, જેમાં ઇવોપોટ્રાન્સપિરેશન ઇઝ ઇક્વલ ટુ P માઇનસ ડેલ્ટા એસ માઇનસ ક્યુ માઇનસ ડી. એટલે ઈટી એટલે ઇવોપોટ્રાન્સપિરેશન થાય છે, P પ્રેસિપિટેશન આપણે સૌ સમજી લીધું છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન સ્ટોરેજ. હવે આ જે ચેન્જ ઇન સ્ટોરેજની આખી વાત છે એના માટે ઘણા બધા ફેક્ટરને આ ડેલ્ટા એસ ને કેલ્ક્યુલેટ કરવા માટેના પણ બીજા ઘણા બધા ફોર્મ્યુલા છે. એ પેલામાં જોશો તમને આખો ખ્યાલ આવશે. અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રીમ ફ્લો, એટલે કે જે નદીની અંદરથી જે પાણી બહાર વહી જાય છે એનો એક જથ્થો, એટલે ડિસ્ચાર્જ. બેઝિકલી કોઈ પણ કેચમેન્ટનું yield અથવા તો કેચમેન્ટનું ડિસ્ચાર્જ જે રનઓફ જે આપણે સમજ્યા હતા, જે માનો કે આખા વર્ષ દરમિયાન આપણે રનઓફ મેઝર કર્યું હોય તો આપણને ખ્યાલ આવે કે આમાંથી આટલું વરસાદનું પાણી આવે ને આટલું રનઓફના માધ્યમથી નીકળી ગયું. ચેન્જ ઇન સ્ટોરેજ એટલે જે કાંઈ પણ આપણે વોટર બોર્ડની સરફેસ વોટરમાં પાણી હોય એનું સ્ટોરેજમાં એક વર્ષના શરૂઆતમાં કેટલું થયું, વર્ષના અંતે કેટલું થયું એની ગણતરી. એરિયા મલ્ટીપ્લાય બાય વોટર કોલમ, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનું ઓપરેશન થશે, બધી વસ્તુ આવશે. અને ડી ઇઝ ઇક્વલ ટુ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, એટલે ગ્રાઉન્ડ વોટરમાં કેટલું પાણી ગયું તે આપણે વોટર લેવલના ચઢાવ ઉતારથી આપણે મેઝરમેન્ટ કરી શકીએ. પણ એને પણ મેઝરમેન્ટ કરવા માટેની અલગ ફોર્મ્યુલા છે પાછી. એટલે આમાં ઇવોપોટ્રાન્સપિરેશન પ્રેસિપિટેશન સિવાયના ત્રણ વસ્તુ જે છે એની પોતપોતાની પદ્ધતિ અને પોતપોતાની મેથડ્સ છે. એ બધું આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે આપણે કેચમેન્ટના વોટર બેલેન્સના માધ્યમથી ઇવોપોટ્રાન્સપિરેશન આપણે સમજી શકીએ છીએ. એટલે આ બહુ કોમ્પ્લિકેટેડ પદ્ધતિ છે અને બહુ મોટા પાયે એને આ પ્રક્રિયા માટે જોઈએ તો આપણા મેઝરમેન્ટ અને મોનિટરિંગ સાધનો પણ એટલા પૂરતા નથી કે જેને આપણે ઇવોપોટ્રાન્સપિરેશન આ મેથડથી બહુ સારી રીતે કરી શકીએ. સિવાય કે જે આપણે પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટના આપણે જે અલગ અલગ પ્રકારના સાધનો લગાડી અને જે મેઝરમેન્ટ કરી રહ્યા છીએ એ એટલા ઇનડેપ્થ મેઝરમેન્ટ એમાં આવે તો પછી ઇવોપોટ્રાન્સપિરેશન આપણે કરી શકીએ. જેને ઇવોપોટ્રાન્સપિરેશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ રેગ્યુલેટ ધ ગ્રાઉન્ડ વોટર, ધ વોટર યુટિલાઇઝેશન. જે ઓલરેડી એ રેગ્યુલેટેડ પ્રોસેસ છે, તો આપણે ઘણું બધું જો સમજી શકીએ આના મેઝરમેન્ટ તો આપણે એના પ્રમાણે પાક પદ્ધતિ, ક્રોપ ટાઈપ વગેરે વગેરે ફેરફાર કરી અને સોઇલ એમેન્ડમેન્ટ બધું કરીને આપણે મોટો પાર્ટિસિપેટરી ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટમાં કન્ટ્રીબ્યુટ કરી શકીએ. તો જેમ રનઓફ એક ઇમ્પોર્ટન્ટ એસ્ટિમેશન છે એવી રીતે ઇવોપોટ્રાન્સપિરેશન પણ ખૂબ મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે આ ફેક્ટર ને સમજવું અને સમજાવવું એ બહુ ડિફિકલ્ટ હોય છે. એટલા માટે ધીમે ધીમે આપણે સ્ટેજ બાય સ્ટેજ રિસોર્સની અંદર આવતા દરેક જે આપણા સોર્સિસ છે એને આપણે મેઝરમેન્ટ કરી રહ્યા છીએ. ગઈ વખતે જ્યારે સેઝીના બેન વોટર એટલે કેચમેન્ટ યીલ્ડનું જ્યારે એમણે વાત મૂકી હતી ત્યારે એમણે સમજાવવાની કોશિશ કરી હતી કે કેચમેન્ટ યીલ્ડમાં કયા કયા ફેક્ટર કેચમેન્ટ યીલ્ડને અસર કરનારા ફેક્ટર છે. અને એ વખતે એમણે ઇવોપોટ્રાન્સપિરેશનની પણ વાત કરી હતી, કેમ કે જે વરસાદ આવે છે એ કેટલુંક વાતાવરણના ભેજ રૂપે સંગ્રહાઈ જાય છે અને કેટલુંક ઇવોપોરેશનના માધ્યમથી પાછું વાતાવરણમાં જતું રહે છે, કેટલુંક ઇવોપોટ્રાન્સપિરેશનના માધ્યમથી વાતાવરણમાં જતું રહે છે. અત્યારે જે છેલ્લી જે સ્લાઇડ યોગેશભાઈએ બતાડી એ વોટર બેલેન્સ કરવા માટે ઇવોપોટ્રાન્સપિરેશન કેચમેન્ટનું જો વોટર બેલેન્સ આપણે કરવાનું છે તો એમાં ઇવોપોટ્રાન્સપિરેશન જે છે એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ એની વાત કરેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ગઈ વખતે જ્યારે સેઝીના બેને આપણને મેથોડોલોજી ભણાવી ત્યારે એમણે બાર્લોસની મેથોડોલોજી ભણાવી કે ભાઈ આપણે બાર્લોએ જે એમણે ઉત્તર પ્રદેશમાં કોઈ કામ કર્યું હતું અને એને રિપ્રેઝન્ટ કરવાની કોશિશ કરી હતી. ઇમ્પેરિકલનો મતલબ છે કે ઇટ ઇઝ બાય ઓબ્ઝર્વેશન, નોટ બાય કેલ્ક્યુલેશન. તમે પણ તમારી રીતે થોડું સર્ચ મારી લેજો ઇમ્પેરિકલનો મતલબ શું થાય છે એમ. તો એનો મતલબ એવો થયો કે જ્યારે બાર્લોની મેથડ વાપરીએ છીએ ત્યારે કદાચ આટલી બધી જફા કરવાની જરૂર નથી. બાર્લોએ પોતાની રીતે આપણા કેચમેન્ટને 5 ભાગમાં વેચી નાખ્યું છે, 5 પ્રકારમાં વેચી નાખ્યું છે અને બાર્લોએ વરસાદની ઇન્ટેન્સિટીને 3 ભાગમાં વેચી નાખી છે અને એના આધારે કહી દીધું છે કે તમે નક્કી કરી લો કે તમે ક્યાં પડશો. આ બધી જે કેલ્ક્યુલેશન્સ જો કદાચ આપણે ના પણ કરી શકીએ તો બાર્લોની મેથડ ઓમ સ્વતંત્ર છે આગળના કેલ્ક્યુલેશન્સ કરવા માટે. પણ જો આપણે આ કેલ્ક્યુલેશનો કરીએ અથવા તો
દાખલા તરીકે સોઇલ પાર્ટિકલ્સ વાળું આખું આપણે જ્યારે સમજ્યા અથવા તો ઇવોપોટ્રાન્સપિરેશન વાળું આપણે આખું સમજ્યા, તો ત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે ત્યારે એકચ્યુઅલી આપણને આ બધી માહિતી મદદ કરશે. કદાચ આપણે એકચ્યુઅલ કેલ્ક્યુલેશન નહીં પણ કરી શકીએ, તો આ બધી માહિતી આપણને મદદ કરશે કે આપણે આપણું વોટરશેડ કયું સિલેક્ટ કરવું, એટલે વોટરશેડનું કયું પર 5 માંથી ABCDE માંથી કયું સિલેક્ટ કરવું, અથવા તો વરસાદમાંથી કયું સિલેક્ટ કરવું, અથવા તો કયા બેનું એવરેજ મારા માટે વધારે બેટર કન્ડિશન રજૂ કરે છે. તો મને એમ છે કે આ મેથડ કદાચ આપણે સીધી ના પણ વાપરીએ તો પણ કોઈક રીતે આપણને ઉપયોગી થાય છે. એટલે કદાચ બાર્લોએ જે છે એને ઓબ્ઝર્વેશન વાળી મેથડ એટલે આપેલી છે કેમ કે આ બધું આપણે ના કરવું પડે. એમ છતાં પણ યોગેશભાઈએ એમના PhD ના થીસીસમાં પશ્ચિમ વિસ્તાર માટે આ બધું કામ કેલ્ક્યુલેશનો કરેલા છે અને એ પર્ટિક્યુલર ચેપ્ટર આપણી સાથે ડ્રો કરશે. જસ્ટ રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ થી, જસ્ટ ઇન્ટરેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે એને જોઈ જોજો. હું નથી માનતો કે તમને કોઈ દિવસે કદાચ કરવાનું દબાણ ઇમિડિયેટલી પડે, પણ ભવિષ્યમાં પડે તો તમારી જાગૃતિ હોય એ જરૂરી છે. ને યોગેશભાઈ? આપણે હાજી હા, એમ કહું છું કે જો ET એટલે ઇવાપો ટ્રાન્સપરેશન, P એટલે પ્રેસિપિટેશન, પછી ડેલ્ટા S એટલે એ સ્ટોરેજ એટલે S છે, પછી આ Q અને D એ કેવી રીતે છે? જેમ કે સ્ટ્રીમ ફ્લો તો એમાં S કે F નહીં ને Q કેવી રીતે, અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તો એમાં D કેવી રીતે? જો સ્ટ્રીમ ફ્લો છે એ તમને ખબર હોય તો મેં વચ્ચે એક્ઝામ્પલ આપ્યું હતું લાસ્ટ ટાઈમ આપણે જ્યારે સેશનમાં હું ને શૈલેષ સ્ટ્રીમ ગેજ ડિપાર્ટમેન્ટમાં ગયા હતા ગાંધીનગરમાં, અને અમે એ લોકોને કીધું કે ભાઈ અમારે કચ્છમાંથી કેટલું પાણી વરસાદનું બહાર વહી જાય છે એની માહિતી આપો. એ લોકોએ આપણને કહ્યું કે તમારે ત્યાં તો 0 રનઓફ છે. યાદ છે તમને મેં આ વાત કરી હતી? હવે એવી રીતે શું હોય કે કોઈ પણ નદી હોય ને તો આપણે ચેકડેમ બનાવીએ ને, આપણો ચેકડેમ તમને બધાને ખ્યાલ છે બરાબર? ચેકડેમ ઉપર માની લો કે આપણે મેઝરમેન્ટ મૂકી દઈએ તો આપણને એ ખબર પડે કે વરસાદના આંકડા આપણી પાસે હોય, આપણને ખબર પડે કે આટલું પાણી વરસાદનું ભારે વહીને જતું રહ્યું, બરાબર, અને બાકીનું પાણી આપણા કેચમેન્ટમાં રહી ગયું. એટલે સ્ટ્રીમ ફ્લો નો મતલબ એ છે કે આખી મોટું નાનું બેઝિન હતું એક જગ્યાએ, વોટરશેડ 500 હેક્ટરનો વોટર એક જગ્યાએ, પણ આખું મોટું બેઝિન તો અલગ અલગ જગ્યાએ એ લોકો આવા સાધન લગાડે જેનાથી આપણે મેઝરમેન્ટ કહે છે, અને એને મેઝર કરવાના પણ ઘણા બધા સાધનો છે. વી નોઝ કરીને એક પદ્ધતિ છે. આવું આપણે એક બહાર આ મૂકી દઈએ, ઘણી વખત પેલી પાપડી હોય ને, આપણે રોડ ઉપર પાપડી ઉપર પણ લખેલું હોય 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ, તેમાં કેટલું પાણી જાય છે. તો આ બધાના મેઝરમેન્ટના આધારે એમાં ગણતરી થાય કે આ પર્ટિક્યુલર સ્ટ્રીમ કે ઓકળો કે નદી છે એમાં 1 સેકન્ડમાં આટલું પાણી વહીને બહાર નીકળે છે. હવે જો આનું મેઝરમેન્ટ આપણી પાસે હોય ઓવર ધ પીરિયડ, આખા વર્ષનું મેઝરમેન્ટ, આપણે જોઈ શકીએ આ સેકન્ડમાં આ વિસ્તારમાંથી આટલું પાણી બહાર નીકળી ગયું. વરસાદનું પાણી બહાર નીકળે છે અને આપણે સ્ટ્રીમ ફ્લો કહીશું. અને જ્યારે ગ્રાઉન્ડ વોટર રિચાર્જની જે વાત કરીએ, તમને ખબર હોય તો આપણે વોટર લેવલ મેઝરમેન્ટ કરીએ છીએ, બરાબર, વરસાદ પહેલા અને વરસાદ પછી. તો વરસાદ પહેલા એક વોટર લેવલ હતું 5 ફૂટ, તો વરસાદ પછી એ વોટર લેવલ વધીને થઈ ગયું 3 મીટર, એટલે 2 મીટરનો પાણીમાં વધારો થયો. આ મ્યુટ કરી નાખો ને, અવાજ બહુ ઓછો આવે. કોઈ મ્યુટ કરી નાખો, કોઈનું અનમ્યુટ છે, બહુ બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. ઓકે, તો જે ગ્રાઉન્ડ વોટરના જે નીતાબેન તમે મ્યુટ કરી નાખો. જો પ્રશ્ન પૂછવો હોય ત્યારે જ તમે અનમ્યુટ કરો, કેમ કે એને કારણે અવાજ આવે છે. હા, તો જે ભૂગર્ભજળની સપાટીમાં 2 મીટરનો વધારો થયો, બરાબર, તો એ 2 મીટરનો વધારો કેટલા વિસ્તારમાં થયો? તમને ખબર હોય તો આપણે એ પણ કહીએ કે કર્ણાવતી સેન્ડસ્ટોનનો ઝોન ઓફ ઇન્ફ્લુએન્સ 400 મીટરનો છે, બરાબર. એટલે એનો મતલબ એ થાય છે કે આ 2 મીટરનો આપણે એક રિચાર્જ ટ્યુબવેલ બનાવી તો 400 મીટર રેડિયસમાં એમાં જળ સપાટી વધે. તો આ 2 મીટરનો વધારો એક કુવાના માધ્યમથી 400 મીટરમાં વધે. આવી રીતે આખા એક્યુફરની એક પ્રક્રિયા, એક્યુફરમાં કેટલા વિસ્તારમાં આટલો વધારો થયો એ આપણે મેઝરમેન્ટ કરીએ. એટલે આપણી પાસે હાઈટ આવી ગઈ 2 મીટર, વિસ્તાર આવી ગયો. તમને યાદ કરો શૈલેષભાઈએ કેલ્ક્યુલસ સમજાવ્યા હતા, ઘન મીટરમાં કેવી રીતે ગણતરી કરી, ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ, બરાબર ને? તો લંબાઈ અને પહોળાઈથી આપણને ક્ષેત્રફળ મળે છે અને ઊંચાઈથી આપણે એક એની હાઈટ કે ડેપ્થ મળે છે. આટલી ઊંચાઈનો વધારાથી આટલું પાણી એમાં થવું જોઈએ. પણ કેમ કે ભૂગર્ભ જળમાં છે, ભૂગર્ભ જળ એક્યુફરમાં એટલે ખડકમાં હોય, તો ખડકની અંદર કેટલાક
છિદ્રો હોય ને આના આધારે આ ખડકની કે છિદ્રો તમે દરેક ખડકમાં અંદાજીને માપી નથી શકતા, એટલે એનું રિવર્સ પદ્ધતિએ ગણતરી કરીને સ્પેસિફિક yield એટલે ખડકમાં પાણી જતું રહે પછી તમને પાછું કેટલા ટકા મળે છે પાણી, તો એ જે પાછું પાણી જે મળતું એની ગણતરી કરીને સ્પેસિફિક yield વિસ્તાર સાથે અને આ ઊંચાઈ સાથે ગણતરી કરીએ ત્યારે આપણને ખબર પડે કે આ વિસ્તારમાં ગ્રાઉન્ડ વોટરમાં આટલો વધારો થયો, એનો મતલબ એ છે કે એટલું પાણી ભૂગર્ભમાં ગયું. એટલે આ ઇક્વેશન જે આપેલું છે ને એ એકચ્યુઅલી વોટર બેલેન્સ માટે છે. એમાં ઇવોપોટ્રાન્સપિરેશન પણ એમાં પાછળ મૂકી શકીએ આપણે, પણ ઇવોપોટ્રાન્સપિરેશન કરવાનું છે એટલા માટે ઘણા આ જ ઇક્વેશનને ક્યુ માપવા માટે પણ કરી શકાય, આ ઇક્વેશનને ડેલ્ટા એસ માપવા માટે પણ કરી શકાય છે. એટલે સ્ટ્રીમ ફ્લો એટલે વરસાદથી જે વહીને નીકળી જતું પાણી એના સિવાયનું બધું પાણી કેચમેન્ટમાં રહે છે એવું આપણે માનીએ. ગ્રાઉન્ડ વોટર રિચાર્જ એટલે વોટર લેવલમાં આવતો વધારો અને એને એક્યુફરની સ્પેસિફિક લાક્ષણિકતા સાથે અને કેટલા વિસ્તારમાં વધારો થયો આ બે વસ્તુના આધારે આપણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જને એસ્ટિમેટ કરી શકીએ છીએ. આ બધું એસ્ટિમેટ થાય એટલે આખા વર્ષ દરમિયાન પાણી ગ્રાઉન્ડમાં આવે છે, આ બધું જ ગણતરી કરીને એમાં સ્ટોરેજમાં ઇવોપોટ્રાન્સપિરેશન થશે તો એમાં સ્ટોરેજમાં ઘટાડો થશે. એટલે માનો કે વોટર લેવલ જે વધ્યું હતું એમાંથી ઘટ્યું એટલે એમાંથી પાણી કેટલું વપરાયું. તો ભારતીબેન, ગયા ફોર્મ્યુલામાં અને આ ફોર્મ્યુલામાં તમે જોવા જાવ તો ગયો ફોર્મ્યુલા જે આગલા સ્લાઇડનો જે ફોર્મ્યુલા હતો એને શું કર્યું હતું કે એને એકચ્યુઅલી જમીનની નીચે જતું પાણીને એને ઇગ્નોર કરી દીધું હતું કે જમીનની નીચે એક વખત પાણી હાલ્યું ગયું, માટીની કેપિલરી એક્શન અથવા તો રૂટના એક્શનની નીચે પાણી નીકળી ગયું તો એને હવે આપણે ભૂલી જઈએ એ કેટલું હતું એ ગણી લેવું એકવાર. આને અહીંયા શું કરેલું છે કે એકચ્યુઅલી તમે જોવા જાવ તો વરસાદ પડે તો વરસાદ જે છે એ 3 જગ્યાએ સ્ટોર થાય છે. એક માટીમાં સ્ટોર થાય છે, બીજું એ એક્સેસ વોટર જે છે રનઓફ તરીકે જનરેટ થઈ અને નદી નાળા વોકડામાં ફ્લો થવાનું ચાલુ થઈ જાય છે, અને ત્રીજું છે કે આ બંનેના એક્શનથી માટીના એક્શનથી અથવા તો નદી નાળાના વહેવાના એક્શનથી પાણી જે ભૂગર્ભમાં જાય છે. તો એ એટલું જ સમજાવવાની કોશિશ કરે છે કે દાખલા તરીકે 100 લીટર પાણી પડ્યું એમાંથી 5 લીટર સ્ટોરેજ થયું માટીમાં, એમાંથી 50 લીટર આપણું સ્ટોરેજ થઈ ગયું, 50 લીટર વહીને નીકળી ગયું સ્ટ્રીમ ફ્લોમાં, અને એના સિવાય 40 લીટર જે છે એ આપણું પાણી હાલી ગયું ભૂગર્ભમાં. તો બચી 5 લીટર ગયું, તો જે 5 લીટર હતું એ એકચ્યુઅલી વપરાઈ ગયું ઇવોપોટ્રાન્સપિરેશનમાં. સમજાણું ને? એટલે જે પાણી જે છે એને બહુ સિમ્પ્લિફાઈ કરવાની કોશિશ કરી છે કે આને આપણે કેવી રીતે વિભાજિત કરી શકીએ. અને ડેલ્ટાનો મતલબ સમજી લેજો કે ડેલ્ટાનો મતલબ છે કે ચેન્જ છે, અને ચેન્જ પોઝિટિવ કે નેગેટિવ ના હોય. ચેન્જ એટલે ચેન્જ. 3 નો ફરક આવ્યો તો 3 નો ફરક પોઝિટિવ છે કે નેગેટિવ એ આપણે જોવાનું નથી, એટલે એમને નેગેટિવ નું સાઇન પહેલેથી આપી દીધેલું છે કે તમારું વધ્યું હોય કે ઘટ્યું હોય ચેન્જ એ ચેન્જ છે. બરાબર ને? કઈ પ્રશ્ન હોય તો અન્ય લોકો કહેજો. અને અનમ્યુટ કરીને જરા જોજો, અને પ્રશ્ન પૂછ્યા પછી પાછું મ્યુટ કરી દેજો. શૈલેષ સર, હવે હાજી, તમે જે બોલો જી. લાસ્ટ મેથડ હતી એમાં પાર્ટિસિપેશન જે છે એમાં 0 કરી દીધું, તો હવે સમજો આ મેથડમાં વરસાદ પડે જ નહીં તો આ મેથડ ખાલી જ્યારે વરસાદની સિઝનમાં યુઝ થાય કે? હા, આ જે છે ને એટલે હવે આમાં એક ઓકે, હવે ઇવોપોટ્રાન્સપિરેશન તમે કેવી રીતે ગણી શકો? સાગરભાઈ, આ 1+ CPH 2585 તમે છો? જી ઓકે, ભલે. હવે જો આ મેથડમાં તમને ઇવોપોટ્રાન્સપિરેશન ક્યારે ક્યારે ગણવું પડે? એક છે કે આજનું કેટલું, બરાબર? તો આજનું કેલ્ક્યુલેશન તમને મારવું પડે, બરાબર? આજે પ્રેસિપિટેશન નથી થયું, કદાચ આજે તમે એમ જોવા જાવ તો સ્ટ્રીમ ફ્લો પણ નથી થયું, હાલો, અને આજે ગ્રાઉન્ડ વોટર પર રિચાર્જ નથી થયું, પણ શું આજે મારી સોઇલ મોઇસ્ચરમાં બદલાવ આવ્યો છે? 100% આવ્યો છે, કેમ કે ગરમી પડશે, માટીની સપાટી ઉપરથી પાણી ઉઠશે, પાંદડાની સપાટી ઉપરથી પાણી ઉઠશે, પાંદડાની સપાટી ઉપરથી ઉડેલું પાણી પણ એને અંતે તો માટીમાંથી જ લીધું હશે. તો એનો મતલબ એમ થયો કે આજના કેસમાં બધું મારું 0 પણ રહેશે તો પણ માટીમાં ના મોઇસ્ચરમાં આવેલો બદલાવ, ભેજમાં આવેલો બદલાવ એ સીધું 100% ઇવોપોટ્રાન્સપિરેશનમાં જતું રહેશે. હવે એ જ તમે સમયગાળો લાંબો કરી નાખો, અઠવાડિયાનું કરી નાખો, તો શું અઠવાડિયા દરમિયાન વરસાદ પડ્યો છે, અઠવાડિયા દરમિયાન અન્ય કઈ જનરેટ થઈ છે એક્ટિવિટી, એ જ સમયગાળો તમે મહિનાનો કરી નાખો, એ જ સમયગાળો તમે રેની સિઝન 4 મહિનાનો કરી નાખો,
અને એ જ સમયગાળો તમે 12 મહિનાનો કરી નાખો. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જે છે અહીંયા કને ઇવોપોટ્રાન્સપિરેશનમાં એ છે કે ઇવોપોટ્રાન્સપિરેશન જે છે એ બહુ ડાયનેમિક છે. ડાયનેમિક છે એ સેન્સમાં કે જો પાણીની અવેલેબિલિટી વધુ હશે તો એક તબક્કા સુધી ઇવોપોટ્રાન્સપિરેશન વધશે, પછી નહીં વધે, પછી કદાચ એ સ્ટેબલ રહી જશે. અને ડાયનેમિક સેન્સ એ છે કે માની લો કે માટીમાં પાણી જ નથી, ભેજ જ નથી, તો વનસ્પતિઓ પણ એવી રીતે બિહેવ કરશે કે હવે એની પાસે ભેજ નથી, માટે પાંદડા ખેરવી નાખો અને જ્યાંથી પાણીનો લોસ થવાનો છે અને ત્યાં કને કાંટા આવી જાય. બોરડી એનું ટિપિકલ એક્ઝામ્પલ છે. તમે જોયું હશે કે મોટા ભાગની બોરડીના પ્લાન્ટમાં ઉનાળે પાંદડા હોતા જ નથી. ચોમાસે પાંદડા આવે, શિયાળે એમાં ફ્રૂટ્સ આવે, ફૂલ અને ફ્રૂટ્સ આવે. હું ચણિયા બોરની વાત કરું છું. અને એ જ્યારે હાર્વેસ્ટ થઈ જાય પછી લગભગ એમાંથી પાંદડા નીકળી જાય છે. એટલે ઇવોપોટ્રાન્સપિરેશન જે છે એ એકચ્યુઅલી આપણને એ રીતે જોવું જોઈએ કે સિઝનાલિટી કેવી છે. વર્ષના આંકડાનો બિયોન્ડ અ પોઈન્ટ કહું બહુ ઉપયોગ નથી, પણ ચોમાસાની 4 મહિના દરમિયાન ઇવોપોટ્રાન્સપિરેશન કેવી રીતે છે, શિયાળાના 4 મહિના કેવી રીતે છે અને ઉનાળાના 4 મહિના કેવી રીતે છે, કે જેથી કરીને આ ફર્ધર આપણને ખ્યાલ પડે કે હું ઉનાળા દરમિયાન કોઈ પણ ક્રોપ એક્ટિવિટી કરીશ તો મને પાણી ક્યાંથી લાવવું પડશે. કેમ કે ત્યારે આપણે ગ્રાઉન્ડ વોટરને પાસું, કેમ કે ઇરિગેશનથી પાણી આવવાનું છે, ત્યારે પ્રેસિપિટેશન નહીં હોય પણ ત્યારે ઇરિગેશન હશે. તો એ મેથડ્સને આપણે એ રીતે જોઈ શકીએ એમ. એટલે ડિપેન્ડ્સ કરે છે કે કયો પર્પસ છે આપણો ઇવોપોટ્રાન્સપિરેશનને મેઝર કરવા માટેનો. એ ડેઈલી હોઈ શકે, સિઝનલ હોઈ શકે ને એન્યુઅલ પણ હોઈ શકે. બીજી એક વાત જોડી દઉં, આ જ ઇક્વેશનને આપણે થોડું વિગતે સમજીએ. પ્રેસિપિટેશન વરસાદ મારા ખ્યાલથી આખા વર્ષમાં એક સિઝનમાં જ આવશે, એટલે આપણે ટોટલ પ્રેસિપિટેશનની ગણતરી કરીએ. ડેલ્ટા એસ નો મતલબ એ થાય, સપોઝ આપણે ગણતરી કરી કે બેઝિનમાં વરસાદ આવ્યો અને બેઝિનમાં એક ડેમ હતો, તો ડેમમાં વરસાદ પહેલા પણ કેટલું પાણી હતું અને વરસાદ પછી એમાં પાણીમાં વધારો થયો, બરાબર ને? અને આવતા ચોમાસા પછી કદાચ આવતા ચોમાસા પહેલા એમાં ઘટાડો પણ થશે. એટલે ઓવરઓલ કેટલું પાણી આવ્યું ડેમમાં અને ડેમમાં કેટલો સ્ટોરેજનો ઘટાડો થયો, આ પ્રેસિપિટેશનના સાપેક્ષમાં એ વસ્તુ આવશે. એટલે ક્યુ એવી વસ્તુ છે કે એ રાઉન્ડ ધ યર ચાલતી રહેશે. એ એક વખતની ઘટના નથી. અહીંયા એક વખતની ઘટના છે, એ માત્ર પ્રેસિપિટેશન છે. ડેલ્ટા એસ છે એ પણ રાઉન્ડ ધ યર ચેન્જ થતું રહેશે. શરૂઆતમાં એક સ્ટેટસ હશે, વર્ષના અંતમાં બીજું સ્ટેટસ હશે, સિઝનના અંતમાં બીજું સ્ટેટસ હશે. એવી જ રીતે ક્યુ છે એ સતત ડિસ્ચાર્જ થતો રહે. અને એવી જ રીતે ડી છે ગ્રાઉન્ડ વોટર, તેમાં પણ કેટલું, એમાં આપણે આપણા સેલરીના કોન્ટેક્સમાં જોઈએ તો મહિનામાં એકવાર સેલરી આવે, બરાબર? તો ઘણી વખત શું થાય કે આપણા એ મહિનામાં કદાચ આગલા મહિનાની બચત પણ આપણી પાસે હોય, જો ન હોય તો પછી બચતમાં આપણે નાખવું પડે. તો બચતમાં ફેરફાર થઈ ગયો ગણાય ને, ગયા મહિનાથી આ ભેગું કરીને. એવી જ રીતે મહિનાના અંતે બચતમાં શું રહ્યું, જો આપણી આગલી બચત કરતા એમાં વધારો છે કે ઘટાડો છે. એવી જ રીતે ક્યુ, આપણે ડેઈલી આપણા એક્સપેન્ડિચર્સ હોય છે અમુક પ્રકારના, તો ધેટ ઇઝ એ ક્યુ. અને ડી જે છે એ આપણે ફિક્સ ડિપોઝિટ કાઇન્ડ છે. એ ખ્યાલ આવ્યો હવે કે ડેલ્ટા એસ પગાર થયો ત્યારે આગલા પગારમાંથી કેટલું બચ્યું હતું અને નવો પગાર થતી પહેલા કેટલું ઓછું થયું એની વાત કરે છે. ક્યુ એ આખા મહિના દરમિયાન થતા ખર્ચાઓ છે અને ડી આપણી એફડી ફિક્સ ડિપોઝિટ્સ છે. આપણે જો મહિનાના ઘણું બધું સરપ્લસ હોય અને આપણે ફિક્સ ડિપોઝિટમાં નાખીએ છીએ તો પછી ગ્રાઉન્ડ વોટર રિચાર્જ તરીકે. તો આ ઇક્વેશન આખું આ રીતે પણ આપણે સમજવાનો પ્રયાસ કરી શકીએ. Okay, now importance of evapotranspiration. It's an important process in water cycle as it is responsible for 15% of atmospheric water vapor. જે 15% જે એટમોસ્ફેરિક વોટર છે એટલે વાતાવરણમાં રહેલો જે ભેજ જે છે એનું એ ટ્રાન્સફર કરવાના એના માટે જવાબદાર છે. મેન્ટેન સોઇલ ટેમ્પરેચર, કે ભેજ હશે તો સોઇલનું ટેમ્પરેચર પણ મેન્ટેન રહેશે. હેલ્પ્સ ઇન મૂવમેન્ટ ઓફ ન્યુટ્રિયન્ટ્સ ઇન પ્લાન્ટ, પાણી જેટલું જમીનમાંથી જશે સાથે સાથે ન્યુટ્રિયન્ટ પણ પ્લાન્ટને આપે છે. ઓપ્ટિમાઇઝિસ ટેમ્પરેચર ઓફ ધ પ્લેનેટ, એટલે જે ઇવોપોટ્રાન્સપિરેશન જે આપણે વાત કરી કે વાતાવરણમાં જો 15% ભેજ રાખે છે તો એ જે આપણા જે પૃથ્વીનો જે આપણો ગ્રહ છે એ ગ્રહના ટેમ્પરેચરને પણ ઓપ્ટિમાઇઝ કરવામાં આપણને મદદરૂપ થાય છે. મેક ધ પ્લાન્ટ સેલ pretentious which provide proper shape of plant. ખ્યાલ આવ્યો આ મુદ્દાને? જેમ શૈલેષે બોરડીનું એક્ઝામ્પલ આપ્યું હતું ને આપણને, એટલે જે ઇવોપોટ્રાન્સપિરેશનના આધારે જે પ્લાન્ટના જે કોષ છે
એ કોચને એવી રીતે ડિઝાઇન કરશે જે પ્લાન્ટને પ્રોપર શેપ આપે. તમે બીજો એક એક્ઝામ્પલ આપો. તમે આપણે કચ્છમાં અમુક ઝાડ જોયા છે જે પશ્ચિમ દિશા તરફથી બ્લન્ટ કરીને પૂર્વ દિશા તરફ એનો કન્ટિંગ વાળો ફેસ હોય. આવા ઝાડ જોયા છે તમે? તમે જોજો પવનની દિશામાં ઝાડ છે ને એની પીઠ મોટી હશે અને પવનની વિરુદ્ધ દિશામાં શંકુ આકાર બનતા હશે. તો એ મુખ્યત્વે જે પ્લાન્ટ જે પવનથી જે ઇવોપોટ્રાન્સપિરેશન થાય છે અને એના કારણે જે સેલને નુકસાન થાય કે ફાયદો થાય એનાથી ઝાડને બચાવવા માટે આ પ્રકારની કેનોપીમાં મદદ કરે છે. એટલે પ્લાન્ટના સેલને પણ એક હેલ્થ પ્રોવાઈડ કરી અને પ્લાન્ટનો આકાર કેવો હોવો જોઈએ એને પણ એ મદદરૂપ કરે છે. એટલે ઇવોપોટ્રાન્સપિરેશનની આ અગત્યતા છે. ઓકે, તો ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ ઇવોપોરેશન એન્ડ ઇવોપોટ્રાન્સપિરેશન. આમાં આપણે કઈ વધારે પ્રશ્નો વગેરે હોય તો એના ઉપર ચર્ચા કરીએ. હેલો. હા યોગેશભાઈ, એમનો પ્રશ્ન છે આસિફભાઈનો કે ઇવોપોટ્રાન્સપિરેશન, એક તો આસિફભાઈ ઇટ્સ નોટ ઇવોપોટ્રાન્સપોર્ટેશન, ઇટ્સ ઇવોપોટ્રાન્સપિરેશન. તો જે ઇવોપોટ્રાન્સપિરેશન જે છે એના ડેટા ક્યાંથી મળી શકે? જેમ ઇવોપોરેશનના ડેટા તો કદાચ મળી શકે, પણ ઇવોપોટ્રાન્સપિરેશનના ડેટા ક્યાંથી મળી શકે? ક્યાંયથી નહીં મળે. ઓકે, એ એસ્ટિમેટ જ કરવા પડશે. ક્રોપ ફેક્ટર મળશે આપણને. કોઈ પર્ટિક્યુલર ક્રોપને ક્રોપ ફેક્ટર મળે તો આપણે એને કરી શકીએ, અને તો આપણે પ્રાઇમરીલી મેઝર કરવું પડે. કે મેં પુષ્કળ સંશોધન કર્યું હતું જ્યારે મારા પીએચડી વખતે. તમે જોશો 6-7 મેથડથી આખું કરવાની કોશિશ કરી હતી. ત્યારે મેં ડેટા પણ ઓબ્ટેન કરવાની કોશિશ કરી. છેલ્લે મને પછી એ ડેટા માટે મેથેમેટિકલ મોડેલિંગ છે કે તમે પૃથ્વીના લેટિટ્યુડ લોન્જિટ્યુડ ઉપરથી તમે એનામાં એસ્ટિમેટ કરી શકો છો. એટલે સીધા ડેટા મળવા મુશ્કેલ છે. ઓકે. અને બીજું એવું છે આસિફભાઈ કે તમે ને હું, આપણે બે ખેડૂત છીએ. આપણા બંનેના ખેતર ભારાપરમાં આવેલા છે અને બાજુમાં જ આવેલા છે, એકદમ પાસે આવેલા છે. અને તમારું ખેતર જે છે એ ઉનાળે કંઈક એનામાં ગ્રીનરી છે અને મારું ખેતર છે એ ઓલમોસ્ટ બેરન છે, અથવા તો બહુ નિગ્લિજિબલ ગ્રીનરી એનામાં જોવા મળે છે. તો આપણા બંનેના ખેતર ઉપરથી થનારું ઇવોપોટ્રાન્સપિરેશન પણ અલગ હશે, સેમ નહીં હોય. એટલે મારા ખ્યાલથી એટલે જ એક વિવેક રાખવામાં આવ્યો છે કે ઇવોપોટ્રાન્સપિરેશનના ડેટા તમે કેલ્ક્યુલેટ કરો, પણ એ ડેટા જે છે એ તમને કચ્છના કેટલા કે ફલાણી જગ્યાના કેટલા એ પબ્લિશ નથી કરવામાં આવતા. પણ ઇવોપોરેશનના ડેટા પબ્લિશ કરવામાં આવે છે. કે કેમ કે ઇવોપોરેશન એટલે એક જે સરફેસ જે છે પાણીની, એના ઉપરથી કેટલું પાણી ઉડે છે એનું દૈનિક કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. એ પણ ડેટા મળી શકે. અઠવાડિક, મંથલી અને વાર્ષિક પણ ડેટા આપણને મળી શકે છે. અગાઉ પણ એમણે કહેલું છે કે ભાઈ તમે જે કચ્છમાં જે છે એ લગભગ 2.5 મીટર જેટલી પાણીની વોટર કોલમ એક વર્ષ દરમિયાન ઉડી જાય છે. 2.5 મીટર વોટર કોલમ એટલે મારી ઊંચાઈથી પણ વધારે. મારી ઊંચાઈ હજી 2 મીટર ના કહેવાય, એનાથી પણ વધારે પાણીની કોલમ એક વર્ષ દરમિયાન ઉડી જાય છે. પણ એમાંનું 2.25 મીટર એટલે 0.25 જ 8 મહિના દરમિયાન ઉડે છે. અને 2.25 મીટર જેટલી વોટર કોલમ જે છે એ ઉનાળાના 4 મહિના દરમિયાન ઉડી જાય છે. તો આ ડેટા અવેલેબલ છે, કેમ કે આ સ્ટાન્ડર્ડ ડેટા છે. આસિફભાઈ, તમારું ખેતર ભારાપરમાં હોય અને આપણે એ એક્સપેરિમેન્ટ કરીએ, અથવા તો નીતાબેનનું ખેતર રાપરમાં હોય અને આપણે એક્સપેરિમેન્ટ કરીએ, તો આમાં બહુ વેરિએશન આવવા પાત્ર નથી. પણ ઇવોપોટ્રાન્સપિરેશનમાં 100% બાજુના ખેતરોમાં પણ વેરિએશન આવવા પાત્ર છે. સરસ આસિફભાઈ, તમે થોડુંક મગજ કસી રહ્યા છો અને એપ્લાય ક્યાં કરવું, કેવી રીતે કરવું એના માટે. This is very important tool in participatory ground water management માટે પણ આ બહુ મોટું અગત્યનું ટૂલ છે. જે નેક્સ્ટ ફેઝમાં કે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે આને જો લોકલાઇઝ લેવલ ઉપર જે વાત કરી ને, હવે સિમ્પ્લિફાઈડ ઇક્વિપમેન્ટ ને ટૂલ્સ અવેલેબલ છે, તો આ બધા સાધનોનો ઉપયોગ કરીને આપણે જો કરીએ તો સાયલેન્ટલી આપણે ક્રોપ મેથડ, પ્રેક્ટિસીસ બધામાં ફેરફાર કરીને ઇવોપોટ્રાન્સપિરેશન રેગ્યુલેટ કરીએ તો ઘણું બધું ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ ઉપર આપણે કામ કરી શકીએ છીએ. અન્ય મિત્રોને કઈ પ્રશ્નો હોય તો આપ પૂછી શકો છો. યોગેશ સર, તમે જે તમારા પીએચડી ના ચેપ્ટર માટેના ઇક્વેશનની ને એની મેથડ માટેની જે વાત કરી હતી, આમાં પ્રેઝન્ટેશનમાં ઇન્ક્લુડ થઈ ગયું કે પછી એ અલગથી શેર કરશે? અલગથી શેર કરું છું, પણ છતાં જો કેટલી ગ્લાન્સ તમને બતાવી દઉં કે કેટલું કોમ્પ્લિકેટેડ હતું એ. બીજું એક પૂછવું હતું યોગેશભાઈ, કે આપણે એમ કહીએ છીએ કે તો બન્ની પચ્છમનું ને એ વિસ્તાર જે છે એ આપણો કચ્છનો એવો છે કે ત્યાં કને મીઠું
એમ પણ ત્યાં જામતું હતું એમ. પણ સમજો કે કોઈ જગ્યાએ એવું જે છે એ નથી બનતું, તો એમાં આપણે જે છે એ આજે કહીએ છીએ ને કે ભાઈ આ જે ભેજ આ બાષ્પોત્સર્જન વાળી જે પ્રક્રિયા જે છે, તો એને સમજવા માટે કે અથવા તો એની માટેનું એ કેવી રીતે હોય? એટલે મને પ્રશ્ન પૂછતા નથી આવડતું, પણ ખાલી કેવા એટલું માંગુ. તમારો પ્રશ્ન સમજી ગયો. એવિડન્સ શું કે બાષ્પીભવન થાય છે કે નહીં, હા બરાબર ને? એટલે જે ક્લેમાં તિરાડો પડી જાય છે, બાષ્પીભવનનો એક પ્રકાર છે કે હા ભેજ નીકળી ગયો એટલે ક્લે તૂટી ગયું, બંધારણ તૂટી ગયું એમ. તો ખાલી આ તો નિમક તો મેં એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું હતું સમજવા માટે કે આપણે જ્યારે બાષ્પીભવન છે તો ત્યાં જમીનના સોઇલમાંથી જે બાષ્પીભવન થાય છે એ એવી રીતે થાય છે. તમે જો કલર વાળી જમીન ઘણી જમીન તૂટી જાય ત્યાં આગળ, ભાંભરી થઈ જાય, તો આ બધા એના દ્રષ્ટાંત છે. કડક થઈ જાય જમીન, એ બધું. એને એ બાષ્પીભવનથી બચાવવા માટે એક સિમ્પલ પ્રેક્ટિસ કરે, ખેડ કરી નાખે. ખેડ કરી નાખે એટલે શું થાય કે ભેજ જમીનની અંદર પડ્યો રહે, જે પછી પાછળથી ખેડૂતને કામ આવે. આ અમારું ચેપ્ટર છે એકદમ કોમ્પ્રિહેન્સિવ છે, જેમાં બધા જ એનાલિસિસ છે. રનઓફનું એનાલિસિસ પણ છે. રનઓફ માટે પણ કેટલી મેથડ ઉપયોગ કરે છે એ પણ આમાં બતાવેલું છે. ટોટલી ઇવોપરેશન એટલે આ વરસાદના આંકડા માપીને વરસાદ સાથે બધું ગણતરી, વરસાદને કેવી રીતે એસ્ટિમેટ કરવો એ બધું જ આમાં છે. દુષ્કાળ કેવી રીતે એસેસ કરવો એની પણ આમાં વાત કરી છે, કેટલા ટકા દુષ્કાળ આવી શકે છે. સરફેસ રનઓફ જે વાત છે ને, બાર્લો મેથડની અહીંયા વાત છે. પછી લાસી મેથડ એક બીજી મેથડ હતી જે રનઓફ મેઝર કરવા માટે એનો યુઝ કર્યો હતો. સ્ટ્રેન્ચ ટેબલ પણ એક છે મેથડ એના માટે. પણ આપણે શું કર્યું છે કે આ બધા અનુભવના આધારે જે બેસ્ટ ફિટ થતી મેથડ હતી એને આપણે કોર્સમાં તારવી લીધી છે. પછી CW એન્ડ PC કર્વ મેથડ, આજે ખાસ સરકારી વિભાગ આ મેથડનો વધારે ઉપયોગ કરે છે, જેમાં 40% વધારે ક્યાંય રનઓફ મળતો નથી, એટલે ડેમ એટલે તૂટી જાય છે આપણા. જો આ બધા બતાવે છે અહીંયા ટકાવારી બતાવી, બધામાં કોઈમાં ટકામાં રનઓફ આવતો જ નથી વધારે, જ્યારે આપણે પ્રેક્ટિકલી જોઈએ ઘણા બધા. પછી ઇન્ફિલ્ટ્રેશન મેથડ એટલે કેટલું રિચાર્જ થઈ ગયું, બાકી બચ્યું એ રનઓફ થઈ ગયું, એ મેથડ પણ આપણે જોઈ હતી. એમાં કઈ સોઇલમાં કયા લેન્ડ યુઝમાં કેટલું ઇન્ફિલ્ટ્રેશન થાય, પર્ટિક્યુલર ઇવોપોટ્રાન્સપિરેશન મેઝર કરવું ત્યારે આ મેથડ આપણે યુઝ કરી શકીએ છીએ. હવે ઇવોપોટ્રાન્સપિરેશન તમે જોજો, આમાં લખેલું છે પોટેન્શિયલ ને એક્ચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન કરવા માટે શું થઈ શકે. આ આપણે આજે અલગ અલગ એપ્રોચથી બાર્લોસ, લાસી, સ્ટ્રેન્ચ, CPW આ તો રનઓફની વાત છે. પાન ઇવોપરી મેથડ આપણે જે ડેસિમેટ્રી મેથડ જે કહી ને એ આ મેથડ હતી. પછી બર્લી, બ્લેની એન્ડ ક્રેડલ મેથડ એનો પણ આપણે ઉપયોગ કર્યો હતો. હવે તમે જુઓ આખી વસ્તુ, આખા વર્ષનું ઇવોપોટ્રાન્સપિરેશન એસ્ટિમેટ કર્યું છે પશ્ચિમ વિસ્તારમાં. કયા કયા પાક છે? ઘઉં, પછી મિલેટ, સોરગમ, મકાઈ, જંગલ ઘાસ, આ બધું. અને એના એરિયા કેટલો હતો, એનો ક્રોપ ફેક્ટર શું હતો, અને પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન ને એક્ટિવ ઇવોપોટ્રાન્સપિરેશન કેટલું થાય. માનો કે બધા જ વિસ્તારમાં હોય તો 46 MCMT જેટલું થાય, બાકી પણ એકચ્યુઅલ ઘઉંથી આટલું થતું હતું. એટલે આ બધાનું ભેગું કરીએ એ એકચ્યુઅલ ઇવોપોટ્રાન્સપિરેશન થાય છે. એટલે પોટેન્શિયલ 5.55 મીટરની વોટર કોલમ આવે તો આ બધો પાક આપણો ટોટલી કવર્ડ હોય, પણ એકચ્યુઅલીમાં એ 0.932 મીટર આપણું ઇવોપોટ્રાન્સપિરેશન થાય છે. પછી આ જે વોટર ટેબલ તમે કહો છો, વોટર કોલમ, તો ઈ જે વોટર કોલમ જે છે એમાં એ પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય કે ના? કચ્છની અંદર જેમ એ લોકો ના, કહે એ છે અલગ કે અલગ હોય. એ અલગ અલગ, જેમ શૈલેષે વાત કરી ને કે 2.5 મીટર જેટલું બાષ્પીભવન થઈ જાય છે, તો એવી રીતે. પછી આ ક્રિસ્ટિન્સન મેથડ, એ પણ મેથડ થી ગણતરી કરી હતી. એ બધામાં આ એની ફોર્મ્યુલા જે પેલું બતાવ્યું હતું ને, ડેલ્ટા સી બધું વર્કઆઉટ કરવાનું, આ થોર્નવાઇટ મેથડ જે પોટેન્શિયલ ઇવોપોટ્રાન્સપિરેશન મેઝર કરવા માટેની મેથડ કહી હતી. ક્રિસ્ટિન્સન મેથડ. એટલું જ અહીંયા રિમાઇન્ડ કરાવવા માંગુ છું કે આ જે છે એ ખાલી મેથ જે યોગેશભાઈ જે અત્યારે ડોક્યુમેન્ટ બતાડી રહ્યા છે, જે શેર પણ કરવાના છે, એ કોઈ મેથડોનું કમ્પાઇલેશન નથી. એમણે આ મેથડ એક પશ્ચિમ એરિયા માટે એપ્લાય કરેલી છે, અને એટલે તમે એ મેથડનું પણ ડિસ્ક્રિપ્શન જોવા મળશે.
અને એ પચ્છમ એરિયા માટે એનું જે કેલ્ક્યુલેશન કરવામાં આવેલું હશે એ કેલ્ક્યુલેશનના ટેબલ્સ પણ એની અંદર તમને જોવા મળશે. સો ઇન અ વે ઇટ્સ અ મેથડ એન્ડ ઇટ્સ ઇમ્પ્લિમેન્ટેશન. સો એવરી ટાઈમ તમે કોઈ પણ આ મેથડ્સને રિફર કરશો તો મેથડ અને એનું ઇમ્પ્લિમેન્ટેશન એ ક્રોનોલોજીમાં ડોક્યુમેન્ટ્સ બનેલું છે. એટલે સેમ વસ્તુ છે એને તમે મુન્દ્રામાં અપ્લાય કરો તો અલગ રિઝલ્ટ આવે અને અબડાસામાં અપ્લાય કરો હા. તો અલગ. હા, ડેફિનેટલી સેઝીનાનું પણ પીએચડી જે છે એ મુન્દ્રા તાલુકાના વોટર પ્લાનિંગ ઉપર હતું. જેમ યોગેશભાઈનું પચ્છમ એરિયા ઉપર હતું એમ એમનું મુન્દ્રા તાલુકા ઉપર. હવે તમે મુન્દ્રા અત્યારે તમે પચ્છમને તાલુકો સમજી લો ઇન અ વે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી. તો મને તો એમ છે તમે આ બંને યોગેશ અને સેઝીનાના થીસીસ મેળવવા જોઈએ અને કમ્પેરેટિવ કરી જોવું જોઈએ કે ભાઈ આનામાં શું નીકળી રહ્યું છે. તમને ડેફિનેટલી ખબર પડશે કે ત્યાં કને ઘણો ફરક છે. તમારા ઇન્ટરેસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ સારું હું તમને કહું છું કે ક્લાઇમેટ ડેટા તમે ભુજના અને ક્લાઇમેટ ડેટા માંડવીના ઓનલાઈન સર્ચ કરો અને એને કમ્પેર કરવાની કોશિશ કરો. હાથી ઘોડાનો ફરક તમને દેખાશે. સ્પેશિયલી ક્યાં દેખાશે એવું હું તમને કહું, હ્યુમિડિટીમાં તમને ચોક્કસ ફરક દેખાશે કે જે સમય હ્યુમિડિટી ભુજમાં જે હોય છે એના કરતા માંડવીમાં તમને હ્યુમિડિટી કન્સિડરેબલ વધારે જોવા મળશે. બીજું જે છે કે જે ટેમ્પરેચર જે છે એ તમને ભુજમાં જે ફીલ થાય એના કરતા ત્યાં તમને ફીલ અલગ ઓછું જોવા મળશે. તો ડેફિનેટલી એક પર્પસથી તમે આ માત્ર ભુજ અને માંડવીનું કહું છું, પણ મિરલબેન અમદાવાદમાં હોય તો એ ભુજ અને અમદાવાદનું અથવા તો માંડવી અને અમદાવાદ એટલે કોસ્ટલ એરિયા અને નોન કોસ્ટલ એરિયાનું તમે કમ્પેરિઝન કરો. તમે એવું હોય તો સુરતનું કરી અને સુરત અને અમદાવાદનું કરી શકો છો કે જ્યાં કરીને તમને ખબર પડે કે પેરામીટર કેટલા બધા વેરી કરે છે. આપણને સમજણ નથી પડતી. સી અવર બોડી ઇઝ આપણી એટલી ફ્લેક્સિબલ છે કે આપણે ઘણી બધી બાબતોને બહુ સરળતાથી એડજસ્ટ કરી લઈએ છીએ, પણ એકચ્યુઅલી પેરામીટરોમાં ભયંકર ફરક હોય છે. આની અસર ત્યાં પ્લાન્ટ ઉપર થતી હોય છે. એટલે ડેફિનેટલી મારી રિક્વેસ્ટ છે કે જો સમય મળે ને તમારી પાસે, કેમ કે હવે બહુ ઇઝી છે ઇન્ટરનેટ ઉપર ક્લાઇમેટ ઓફ પોરબંદર, હમણાં મેં પોરબંદર માટે કમ્પાઇલ કર્યા છે એક રિપોર્ટ માટે. I just made a 2-3 searches કે ક્લાઇમેટ ઓફ પોરબંદર, વેધર ડેટા, રેઇનફોલ ડેટા, ટેમ્પરેચર ડેટા, તો ફટાફટ એ આપણને મળી ગયું છે. તમે કોશિશ કરો એક કોસ્ટલ એરિયા પકડો અને એક ઇન્ટિરિયર એરિયા પકડો અને એના ડેટાને કમ્પેર કરો તો તમને ઘણું બધું ખબર પડી જશે કે ફરક કેટલા મોટા પાયે આવે છે. એનાથી પણ સિમ્પલ આપણા મોબાઈલમાં હવે ટેમ્પરેચર બતાવે છે. તમે એક જ દિવસે એક જગ્યાએ ટેમ્પરેચર જોશો, એમાં ટેમ્પરેચર એક બતાવ્યું હશે, લખ્યું હશે ફીલ લાઈક ધીસ, અને એ એક કલાક પછી તમે બીજા લોકેશન ઉપર જતા રહેતા ટેમ્પરેચર કદાચ સેમ હશે પણ ત્યાં લખ્યું છે ફીલ લાઈક ધીસ. આ જે શૈલેષ જે વાત કર્યો છે સિમ્પલી આ છે. સમજો તમે કોઈ જે જગ્યાએ જાશો તમે એ જગ્યા પર તમે ટેમ્પરેચરમાં બહુ વાતાવરણ ટેમ્પરેચર ફરક નહીં હોય, તમને એનું ફિલિંગ અલગ અલગ બતાવી શકે છે. ઇવન માંડવીમાં જ્યાં હું પેલા કામ કરતી હતી તો ત્યાં અમારી ઓફિસ હતી, ત્યાંથી જયારે આપણે માંડવી સિટી તરફ જયારે જઈએ ને અથવા તો બસમાં જતા હોઈએ ને ત્યારે પણ એમ કે કોડાઈ પુલ પછીનો જે એરિયા જયારે એમ થાય કે હવે માંડવી નજીક આવવા માંડ્યું ને એટલે એકદમ મસ્ત ઠંડી હવા ચાલુ થઈ જાય, એટલે એ આપણે ફીલ કરી શકીએ. બીજું એક પૂછ્યું હતું કે આપણે જે વનસ્પતિ છે એને જોવાથી પણ અમુક વસ્તુઓ ખબર પડી જતી હોય છે ને, જેમ કે તમે વાત કરી કે કાંટાળી વનસ્પતિ કે ઓલા મોટા પાંદડા વાળી વનસ્પતિ કે એની પરથી કે ત્યાંનું પાણીનું કોઈ પણ જગ્યાએ પર્યાવરણ અને ઇકોસિસ્ટમમાં એવું છે કે નેચરે પોતાની રીતે બધી વસ્તુ પોતે સિલેક્ટ કરી છે. આપણે એટલે તમને ખબર તો વચ્ચે મેં તમને કે કોઈ ગ્રુપને પ્રશ્ન પૂછ્યો, અત્યારે જે પ્લાન્ટેશનની જે આંધળી દોટ લાગી રહી છે, જેમ કે તમે સદભાવનાના બધા ઝાડ જોઈ રહ્યા છો, તમે વિચારજો કે એ ઝાડ ભવિષ્યમાં શું કરશે આપણા માટે. એવા ઝાડ આપણે કચ્છ માટે જોઈએ કે ન જોઈએ? આંખ બંધ કરીને જે આપણે પ્લાન્ટેશન પાછળ લાગ્યા છીએ તો એ કેવું પ્લાન્ટેશન હોવું જોઈએ ત્યાં આગળ? ખરેખર પ્લાન્ટેશન કચ્છ માટે યોગ્ય છે, કચ્છ જેવા વિસ્તાર માટે? કેમ કે અલ્ટિમેટલી જેમ આપણે શૈલેષે જે કહ્યું ને, પેલા ઇવાપોર ટ્રાન્સપિરેશન કેલ્ક્યુલેટ કરો, પીને 0 કરી નાખો, બાકી બધું 0 કરી નાખો તો પ્લાન્ટ પાણી ક્યાંથી લેશે? જે લોકલ જે પ્રીવિયસ સ્ટોરેજ છે સ્ટોરેજમાંથી પાણી લેશે, અને એક સમયે જ્યારે પાણી ઓછું થઈ જાય એટલે પ્લાન્ટ ઇવાપોર ટ્રાન્સપિરેશન કરવાનું ઓછું કરી નાખે. ઓછું કરી નાખે એમાં માનો કે લોકલ સ્પીસીસ હશે તો એ પાંદડા કાઢીને ઝાડ કાંટા બનાવશે, પણ જેને કહેવાય ને પેલા કણજો ને પણ બીજા કયા પેલા પ્લાન્ટ નાખે છે મોટા મોટા સાગ ક્યારે પાંદડા કાઢીને કાંટા નહીં બનાવી શકે. બોરસલી
કોર્સરલી એ ભાંગડા કાઢીને ક્યારેક કાંટા નહીં બનાવે પોતાની અંદરથી, એટલે એ સુકાઈ જાય, ઉનાળે સુકાઈ નહીં જાય, તો એ સાથે શું કે એ પછી મરી જશે, પાણી નહીં મળે તો એ પ્લાન્ટ પછી ડ્રાય થઈ જશે. અધરવાઇઝ એ જ્યાં સુધી મરશે ત્યાં સુધી એને પાણી પાવું પડશે. હા, એ પોતાની રીતે સર્વાઈવ નહીં કરી શકે. નેટિવ પ્લાન્ટ્સની ખૂબી એ છે કે એ પોતાની રીતે સર્વાઈવ કરી જશે. તો ભારતીબેન, તમારા પ્રશ્નને હું થોડુંક એ રીતે કહેવાની કોશિશ કરીશ કે ઠીક છે, આપણને વનસ્પતિ જોવાથી ખબર પડી જાય કે ઇવોપોરેશન અને ઇવોપો ટ્રાન્સપિરેશન નો શું અહીંયા કને ચક્કર છે, ઇટ્સ ગુડ ઇનફ. પણ એટલું તમે ધ્યાન રાખજો કે અહીંયા સોઇલ અને બીજા ફેક્ટર પણ ઘણું બધું રોલ પ્લે કરશે. કેમ કે રેતાળ માટી છે, ચીકણી માટી છે, ન્યુટ્રિયન્ટ કન્ટેન્ટ છે, પ્રાઇમરી સોઇલ છે, સેકન્ડરી સોઇલ છે. એટલે થોડુંક કન્ક્લુઝન ઉપર જમ્પ એનાથી સીધું ના થઈ શકે, પણ આ હિન્ટ 100% મળી જશે. મળી જાય. સર, મને એક એ જાણવું છે કે સપોઝ મારી પાસે એક વોટર કન્ઝર્વેશન માટેનું સ્ટ્રક્ચર છે, એ છે માની લઈએ કે 300 CMT નું સ્ટ્રક્ચર છે, અત્યારે ફૂલ ભરાયેલું છે. તો એનામાં ધારો કે એ ખેત તલાવડી હોય તો એ ખેડૂતને ખબર પડી શકે કે આ પાણી કેટલા દિવસ ચાલશે? હા, સરળતાથી ખબર પડી શકે. જો તમારું ફ્લેટ બોટમ છે, તમે જસ્ટ એટલા આંકડા લઈ લો કે ભાઈ દર મહિને ઇવોપોરેશન કેટલું થાય છે. હું એવું માનીને ચાલુ છું કે ખેત તલાવડી છે અને એવી રીતે બનેલી છે, વર્ષોથી એ પાણી એમ્પાઉન્ડ થાય છે. એટલે અત્યારે પ્રેક્ટિકલ પર્પઝ સારું તમે એવું સમજી લો કે તમારું એમાંથી જમીનની અંદર પાણી જવાની પ્રક્રિયા 0 છે એવું સમજી લો અત્યારે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી. અને તમે ઇવોપોરેશનના આંકડા લઈ લો કે ભાઈ જૂનમાં ઇવોપોરેશન કેટલું, જુલાઈમાં ઇવોપોરેશન કેટલું, ઓગસ્ટમાં ઇવોપોરેશન કેટલું, તો તમને ખ્યાલ પડી શકશે કે એ જે પાણી જે સ્ટોર જે છે એ નહીં વાપરીએ તો પણ એમાંથી ઇવોપોરેશન કેટલું થઈ શકશે. કેમ કે ઇવોપોરેશન માટે સરફેસ એરિયા ઇઝ રિસ્પોન્સિબલ. હવે ખેત તલાવડી તમારી ફિક્સ હશે, દાખલા તરીકે 20 મીટર બાય 20 મીટરની છે, તો 20 મીટર બાય 20 મીટર અને ઇવોપોરેશન માની લો કે આપણે એવું જવાબ મળે છે કે ભાઈ તમારું ઓગસ્ટ મહિનાનું ઇવોપોરેશન 10 mm છે સમજવા માટે. તો એનો મતલબ એવો છે કે 20 મીટર બાય 20 મીટર ને 10 mm એટલે 1 સેન્ટીમીટર, અને એને મીટરમાં કન્વર્ટ કરશો તો 0.01 મીટર. તો 20 બાય 20 ઇન્ટુ 0.01, તો એટલું પાણી જે છે તમારું ઉડી જશે ઓગસ્ટ મહિના દરમિયાન. હવે આવી જઈએ સપ્ટેમ્બર મહિના દરમિયાન. સપ્ટેમ્બર મહિનો, ભાદરવો મહિનો, તાપ વધારે પડશે, તો હવે અહીંયા કને તમારું ઇવોપોરેશન કદાચ વધી ગયું, વધીને 25 mm થઈ ગયું, તો 25 mm પ્રમાણે થશે. તો એ રીતે ખબર પડી શકશે કે જ્યારે પાણી વાપરવાનું શરૂ કરશે ત્યાં સુધી કુલ સ્ટોરેજમાંથી લોસીસ કેટલો થઈ ગયો હશે. અહીંયા કને હું માત્ર ઇવોપોરેશન લોસીસની વાત કરું છું. એ જ રીતે તમે એક રેન્ડમ એઝમ્પશન લગાડી શકો છો કે લીકેજીસ અને રિચાર્જના લોસીસ પણ એમાં કેટલા થશે. તો બેઝડ ઓન ધેટ તમે એક મોટું અંદાજો લગાવી શકો કે જ્યારે એને પાણીની જરૂર પડશે ત્યારે એની પાસે પાણી હશે કે નહીં હોય. આ એકમાત્ર કારણ છે કે કચ્છમાં ખેત તલાવડીઓ બહુ મોટા પાયે સફળ નથી. કેમ કે એક મેજર લોસીસ જે છે એ સોઇલમાં થઈ જાય છે, અને સેકન્ડરી જે લોસીસ જે છે એ ઇવોપોરેશનને કારણે ખૂબ વધારે થતું હોય છે. કચ્છમાં સમ ખાવા પૂરતી પણ ખેત તલાવડીના સફળ પ્રયોગો થયા હોય તો એ રાપરમાં થયેલા છે, અને એ ચોક્કસ સોઇલ ટાઈપમાં થયેલા છે. બધી સોઇલ ટાઈપમાં રાપરમાં પણ આ પ્રયોગો સફળ નથી. હું વ્યક્તિગત રીતે ખેત તલાવડીઓનો બહુ મોટો શું કહેવાય એડવોકેટ નથી કે ના કરવી જ જોઈએ, પણ એની અવેજમાં શું કરવું જોઈએ, કેમ કે પ્રશ્ન ત્યાં થવો જોઈએ કે તમે ખેત તલાવડીની ના પાડો છો તો એના અવેજમાં શું થવું જોઈએ. તો બહુ સરસ ડેમોન્સ્ટ્રેશન એસીટી સંસ્થાએ કરવાનું શરૂ કરી દીધેલું છે. એ છે ટ્રાય ટુ યુઝ ધ સેમ ક્વોન્ટમ ઓફ વોટર ફોર એક્વિફર રિચાર્જ. કે એક જગ્યાએ ભેગું કરીને પાછું પાણી પાવાનું, એ પાછી બીજી એનર્જી જોઈશે. એના માટે પંપ જોઈશે, ને કોણ બે પાણી માટે ડીઝલ એન્જિન લાવશે કે ઇલેક્ટ્રિક મોટર લાવશે, તો કનેક્શન ક્યાંથી કાઢશે. તો એવા સંજોગોમાં સોઇલ એક્વિફર રિચાર્જ, આ ક્વોન્ટમ ઓફ વોટરને એક જગ્યાએ એમ્પાઉન્ડ ન કરતા સોઇલ એક્વિફર રિચાર્જમાં કેવી રીતે વાપરી શકીએ કે જેની ખૂબ સરસ અસર ક્રોપ ગ્રોથ ઉપર આપણને જોવા મળે. તો આ કોર્સના ભાગરૂપે આપણે એ પણ સમજવાના છીએ, અને એને આપણે કદાચ રૂબરૂ મુલાકાતો પણ એની આપણે ગોઠવશું.